હરે કૃષ્ણ. શ્રી મંગલાચરણ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપં કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રી ગુરોઃ શ્રીયુક્તપદકમलं શ્રીગુરૂन् વૈષ્ણવાંચ શ્રીરૂપં સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવં સ્વાદ્વૈतं સાવધૂतं પરિજન સહિतं કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાના સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતવાશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વર વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમદે ભક્તિવેદાંત સ્વામી ઇતિ નામિને નમસ્તે સરસ્વતે દેવ ગૌરવાણી પ્રચારણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત દેશ તારણે. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ડિવોટીઝ. જય શ્રી કૃષ્ણ. સો હરે કૃષ્ણ, બધાનું સ્વાગત છે. આપણે ગઈકાલે શું વાત કરતા હતા, કોઈને યાદ છે? ગઈકાલે બહુ બધા ગાપચી મારી છે. જેને ગાપચી નથી મારી એમને બોનસ પોઈન્ટ મળે છે. બોનસ પોઈન્ટ તમને કાલે મળ્યો હતો ને? ઘણી બધી કથાઓ તમને સાંભળવા મળી હતી. હા, તો કાલે આપણે શું વાત કરી હતી, કોઈને ખબર છે? ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્ર વિશે વાત કરતા હતા. હા, તો ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર, તો કુરુક્ષેત્ર અને ધર્મક્ષેત્ર કેમ કહ્યું? ધર્મક્ષેત્ર એટલે ભૂમિ તીર્થ ભૂમિ છે, માટે ત્યાં ઘણા રાજાઓએ યજ્ઞો કરેલા. તીર્થ ભૂમિ પવિત્ર ભૂમિ છે અને કુરુવંશના રાજાનું એક ક્ષેત્ર હતું, માટે કુરુક્ષેત્ર કહેવાય છે. વેરી ગુડ. અને કયા ભગવાને વરદાન આપ્યું હતું ત્યાં? કયા ભગવાને કોને વરદાન આપ્યું હતું, શું વરદાન આપ્યું હતું? કોઈ નહીં? ઓહો, ગઈકાલે જ કૃષ્ણ ભગવાને જ વરદાન આપ્યું હતું ને. ચલો, કૃષ્ણ ભગવાને શું વરદાન આપ્યું, કોને આપ્યું હતું? કૃષ્ણ ભગવાન એવું વરદાન આપ્યું હતું કે કુરુક્ષેત્રમાં જે સૈનિકો યુદ્ધ કરીને મરી જશે એ બધાનો મોક્ષ થશે. ઓકે, કોને વરદાન આપ્યું હતું? ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન, વિષ્ણુ ભગવાન. કોને વરદાન આપ્યું હતું? શ્રી કૃષ્ણ ભગવાને કોને વરદાન આપ્યું હતું? યુદ્ધમાં લડતા સૈનિકોને. નહીં, તમે ભૂલી જાવ છો બધું. બાપરે, હજી 24 કલાક પણ નથી થયા. ભગવદ ગીતા તો કઈ રીતે તમે એને અધ્યયન કરી શકશો? પુરુ મહારાજને, પુરુને વરદાન આપ્યું હતું. શું વરદાન આપ્યું હતું? કે આ ધરતી છે એ કુરુક્ષેત્ર તરીકે પ્રખ્યાત થશે અને અહીંયા જે પણ મૃત્યુ પામશે એને સ્વર્ગ પ્રાપ્ત થશે. ભગવાન વિષ્ણુએ આ વરદાન આપ્યું હતું. ઓહો, બીજા બધા લાગે છે ઊંઘે છે એવું લાગે છે. હવે તમારા બધાના વિડીયો ઓન કરાવવા પડશે મારે. એકચ્યુઅલી તમને લોકોને એક ટ્રીક કહું. તમને બધાને પૈસા વાલા છે?
પૈસા કોઈને અહીંયા કોઈ એવું છે જેને પૈસા નથી ગમતા? બધાને જ વાલા હોય ને, હોમવર્ક આપી દો કરવા. બધાને જ વાલા હોય. બધાને વાલા છે પૈસા? હમ છે કે નથી? યા છે ને, પૈસા તો બધાને વાલા હોય ને પ્રભુ. બધાને વાલા હોય. તમને પૈસા તમારે જોતા હોય, તમે ઈચ્છતા હોય કે તમારા ઘરમાં વધુ પૈસા આવે, તો એની માટે એક ટ્રીક કહું? બોલો બોલો. બોલો ને. તમે અમલ કરવાના હોય તો કહું, પછી તમે અમલ ના કરવાના તો ના કહું. પૈસા આપતા તો હું કામલ ના કરીએ. હા. જો આપણે આ થોડો ટોપિક ભક્તિથી થોડો સેપરેટ છે, પણ પૈસાની વાત આવે એટલે બધા ખુશ છે, એટલે આપણે પૈસાની વાત કરીએ થોડી. હા, યા તો એસ્ટ્રોલોજી જે જ્યોતિષ વિજ્ઞાન જે છે એમાં શું કે છે કે આ જે કેમેરો જે છે, આ જે કેમેરા સામે હું દેખાઉં છું એ શું છે? એ એકચ્યુઅલી શુક્ર છે. શુક્ર જે ગ્રહ છે ને એ પૈસાનો કારક છે, પૈસા આપે છે એ ગ્રહ. અને અત્યારે જે આપણે ભણી રહ્યા છે, અધ્યયન કરી રહ્યા છે, એ કઈ રીતે કરી રહ્યા છે? ઓનલાઈન. એ રાહુ છે. તો જ્યારે રાહુ ને શુક્ર ભેગા થાય ત્યારે પૈસાનો અંબાર થાય. આ જ્યોતિષ કે છે. કારણ કે રાહુ કોઈ પણ વસ્તુને એક્સપાન્ડ કરે અને શુક્ર છે એ પૈસા છે. તો તમે જોતા હશો, જે લોકો બહુ કેમેરા પર રહેતા હશે ને, જે બધા હીરોનો છે, એક્ટર છે, પછી આ ન્યૂઝ વાળા છે, એ બધાનો જે શુક્ર છે એ પ્રબળ છે, એટલે પૈસા વધુ આવે છે એમને. તો ભાઈ તમારે પૈસા વધુ લાવવું હોય તો તમારા કેમેરા બધા ઓન કરો, અને જેટલો કેમેરા ઓન કરશો એટલા પૈસા તમારા વધુ આવશે, કારણ કે તમે શુક્ર ગ્રહને એક્ટિવેટ કરો છો. હા, રેકોર્ડિંગ ચાલુ છે વૈશાલીબેન. તો હવે તમારે બધા જેને પૈસા જોતા હોય લાઈફમાં એ પોતાના કેમેરા ઓન રાખે, અને જેને નથી જોતા એ ના રાખે. ભાઈ તમારી મરજી. જો મારે તો જોઈએ છે એટલે હું તો મારો કેમેરો ચાલુ રાખું છું. હવે તમારી મરજી છે કે તમારે રાખવા છે કે નથી રાખવા. ઓકે, તો આપણે શું વાત કરતા? હા, તો ગલે કુરુક્ષેત્ર આપણે ભગવદ્ ગીતાનું આપણે અધ્યયન કરતા, જે લોકોએ ગાપલી મારી છે ગઈકાલે, એમના માટે છે કે ગઈકાલે આપણે ભગવદ્ ગીતાનું અધ્યયન રિવિઝન કરતા હતા. ચેપ્ટર 1 રિવિઝન આપણે કરતા હતા. એમાં અમુક શ્લોકો આપણે લીધા હતા જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ચેપ્ટર 1 ના. એમાં ફર્સ્ટ શ્લોક જે છે કુરુક્ષેત્ર ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર, એના વિશે વાત કરી હતી. અને પછી આગળ ઘણી બધી વાતો કરી. છેલ્લી કઈ વાત કરી હતી કોને ખબર છે? ખબર છે આપણે ગઈકાલે છેલ્લી શું વાત કરી? છેલ્લે કઈ વાત કરી હતી? હા, જો 24 કલાકનું યાદ નથી રહેતું. આપણે છેલ્લે એ વાત દરેકના શંખના નામ યાદ કર્યા હતા. શંખના નામ યાદ કર્યા હતા આપણે. અને કેમ? અને પાંચજન્ય શંખ કેવી રીતે આવ્યો તે પણ કહ્યું છે. હા, તો પાંડવોના શંખનું નામ કેમ છે ને કૌરવ પક્ષના શંખનું નામ કેમ નથી, એના વિશે વાત કરી. યાદ આવ્યું હવે? તો ભૂલી જાવ છો તો ક્યાંથી મેળ પડશે? એનીવેઝ, તો આપણે હવે આગળ વધીએ. તો તમારા સ્ક્રીન ઉપર તમને શ્લોક દેખાતો છે, તે આપણે ગઈકાલે વાત કરી હતી આના વિશે કે પાંચજન્ય ઋષિકેશો દેવદત્ત દેતમ ધનંજય પૌંડ્રમ દ્વમો મહાશંખ ભીમ કર્મા વૃકોદર. આપણે ગઈકાલે વાત કરી હતી. આપણે 5 જન્યની કહાની પણ મેં તમને કીધી હતી, એની પાછળ શું કહાની છે, રાઈટ? ઓકે. અને હવે નેક્સ્ટ જે શ્લોક છે 2, 16 અને 18, એની અંદર બીજા બધા શંખ જે છે, અનંત વિજય છે, એ કુંતી પુત્ર યુધિષ્ઠિરના શંખનું નામ છે. અને નકુલ અને સહદેવનો જે શંખ છે એ સુઘોષ અને મણિપુષ્પક છે બંનેનું. એકનું નામ એ નકુલનું છે સઘોષ, અને મણિપુષ્પક છે એ સહદેવના છે. અને બાકી પછી બીજા બધા પણ શંખો વગાડે છે. અહીંયા કે છે કાશ્યશ્ચૈવ પરમેશ્વાસ શિખંડી ચ મહારથ. શિખંડી પણ વગાડે છે. દૃષ્ટદ્યુમ્ન વિરાટ સાત્યકી, આ બધા દ્રુપદના જે દ્રુપદ પછી દ્રૌપદીના પુત્રો, આ બધા જ શંખો વગાડે છે. આપણે ગઈકાલે આ વાત કરી હતી, રાઈટ? ઓકે. તો હવે શંખો વગાડે છે તો શું થાય છે? તો જો નેક્સ્ટ શ્લોકમાં વર્ણન આવે છે. 19મા શ્લોકમાં અહીંયા વર્ણન છે. શું વર્ણન છે? સઘોષોદાર્ત રાષ્ટ્રાણામ હૃદયાની વ્યદારત નભશ્ચૈવ પૃથ્વીમ ચૈવ તુમુલોભ્ય અભિવનુયમ. તો એનો શું મતલબ છે કે સઘોષો, સ એટલે એ જ્યારે શંખો વગાડે છે, બંને પક્ષથી શંખો વગાડે છે. તો જ્યારે પેલા શંખ કોને વગાડ્યો હતો?
ફર્સ્ટ શંખ ભીષ્મ કોને વગાડ્યો? હા, ભીષ્મ ભીષ્મ પિતામહ. તો જ્યારે ભીષ્મએ શંખ વગાડ્યો ત્યારે બધી કૌરવ સેનાએ શંખ વગાડ્યો. તો જ્યારે કૌરવ સેનાના લોકોએ શંખ વગાડ્યો તો આ બાજુથી પાંડવ લોકો પણ ચાલુ કર્યું શંખ વગાડવાનું. એટલે યા ટ્રમ્પેટ અને ધૂમધૂબીન બધું વગાડે છે, રાઈટ? તો જ્યારે આ શંખ વગાડે છે, પાંડવો જ્યારે શંખ વગાડે છે ત્યારે શું થાય છે? તો અહીંયા કે છે સઘોષો ધાર્તરાષ્ટ્રનામ હૃદયાની વેદારત. કે ધાર્તરાષ્ટ્રના મતલબ છે, એના બે મતલબ થાય છે. એક મતલબ છે કે જે ધૃતરાષ્ટ્રના પુત્રો જે છે, અને બીજું છે કે ધાર્તરાષ્ટ્રનો મતલબ એવો થાય કે જેને અન્યાયપૂર્વક રાજ્યને ગ્રહણ કર્યું છે, એનું નામ છે ધૃતરાષ્ટ્ર. ધૃતરાષ્ટ્રનો મતલબ શું છે? જે રાજ્યને પકડી લીધું છે એને કહેવાય ધૃતરાષ્ટ્ર. તો અહીંયા છે કે સઘોષો ધાર્તરાષ્ટ્રનામ હૃદયાની વેદારત. એમના હૃદયને શું થયું? વેદારત, ફાટી ગયા એમના હૃદયો. નભશ્ચય પૃથ્વીમ ચૈવ. નભ એટલે આકાશ અને પૃથ્વી એટલે પૃથ્વી માં શું થયું? તો અહીંયા કે છે તુમૂલો અભય નાનુદ્દિનમ. એટલે શું કે છે કે જુઓ, એવો અવાજ થયો તો કેવો થયો? એક તો ઉગ્ર અવાજ થયો. અવાજ કેવો હતો? ઉગ્ર હતો અને ગુંજાયમાન હતો. જ્યાં જ્યાં સુધી એનો અવાજ જતો હતો ત્યાંની ધરતીને કાપતું હતું, એવો અવાજ થયો. તો આમાંથી આપણને શું સમજવાનું છે? આપણે તો ભગવદ્ ગીતાનું અધ્યયન કરીએ છીએ તો આપણને શું ફરક પડે છે કે એ લોકોએ શંખ વગાડ્યા ને આ લોકોએ શંખ વગાડ્યા, આ લોકોએ શંખ વગાડ્યા તો ધાર્તરાષ્ટ્રના જે બધા પુત્રો હતા ને બધાને એનું હૃદય ચીરાઈ ગયું. એનાથી આપણને શું ફરક પડે છે? શું શીખવાનું છે એમાંથી? કોઈ કહેશે શું શીખવા મળે છે? કારણ કે ભગવદ્ ગીતામાં શ્લોક છે તો એનો મતલબ એનો તો કોઈ સિગ્નિફિકેશન તો છે, એનું મૂલ્ય તો છે. એમને એમ તો શ્લોક નથી ભગવદ્ ગીતામાં. તો શું શીખવા મળે છે? કોઈ કહેશે? આ પર્ટિક્યુલર શ્લોકમાંથી ભરત પ્રભુ? હા, આ પર્ટિક્યુલર શ્લોકમાંથી. યસ. પાંડવો તો એમ ધર્મનિષ્ઠ હતા એટલે એમને કોઈ અસર નહીં થઈ, પણ જે કૌરવો હતા એ દુરાચારીથી લડતા હતા એટલે એમનામાં ભય ઉત્પન્ન થયો. ને પાંડવો સદાચારી હતા એટલે એમને નોર્મલ લીધું બધું. હા, તો જો, હા, તો અહીંયા સમજાવે છે કે જે ધર્મ ઉપર ચાલે છે એનું હૃદય છે એ નિર્બળ નથી. જ્યારે કૌરવ લોકો છે એ શેના ઉપર ચાલે છે? અધર્મ ઉપર, છલ કપટ અધર્મ કરે છે. તો એ લોકોનું જે હૃદય છે એ દુર્બલ છે. એટલે દુર્બલ હૃદય છે એટલે એમનું દુર્બલ હૃદયથી શું થયું? એનું દુર્બલ હૃદય તરત જ ભય પામે. વેદારત. હા, વેદારત થઈ ગયું, વેદારત. હા, તો અહીંયાથી આપણે શું શીખવાનું છે કે પણ નોર્મલી છે. જો તમે એક્ઝામ્પલ છે, તમે કોઈ વસ્તુ ખોટું કર્યું હોય ને તો તમને બીક લાગે કે આ કશું મારું પકડાઈ જશે તો. એક્ઝામ્પલ છે, સમજવાની વાત છે. તમે કોઈ સ્ટોરમાં જાઓ, વોલમાર્ટમાં જાઓ, ટાર્ગેટમાં જાઓ, અત્યારે તો બહુ બધા કિસ્સાઓ બને છે, રાઈટ? આપણા ઘણા બધા દેશીઓ પકડાય છે, શોપલિફ્ટિંગ કરે છે. શોપલિફ્ટિંગ એટલે પ્રોડક્ટ લઈ લે અને પૈસા આપ્યા વગર જતા રહે. થાય ને, એવું થાય છે, ઘણું બધું થાય છે, પકડાય છે એવી હા, રીતે. પકડાય પણ છે. તો તમને મનમાં એવું થાય કે આ મેં લીધી છે ને મૂક્યું છે મારા ખીજામાં કે મારા જેમાં, અને હું પૈસા નથી, તો જ્યારે તમે પસાર થતા હોય તો અંદર ધક 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 થતું હોય કે હું પકડાઈ ના જાઉં, રાઈટ? છેક બહાર ના નીકળે ત્યાં સુધી. હા, અને કદાચ બહાર નીકળ્યા પછી પણ પકડાઈ જાય. એ લોકો તો પછી પણ પોલીસને ફોન કરે છે. તો કહેવાનો મતલબ છે કે તમે જો ખોટું કરશો, અનીતિનું કરશો, તો ઓલવેઝ તમારા હૃદયની અંદર એક બીક રહેશે. ખોટું કરશે એને બીક હોય, એને ખોટું નથી કરતું, તમે પૈસા આપીને લીધું હોય તો તમને શું બીક છે? આ માંગે આ રિસીટ બતાવી દીધી, રાઈટ? કહેવાનો મતલબ કે જે ધર્મના પથ ઉપર ચાલે છે એને કોઈ બીક નથી. તો પાંડવો જે છે એ ધર્મના પક્ષ ઉપર ચાલે છે, જ્યારે દુર્યોધનને પાન કંપની છે અધર્મી છે. સિમિલરલી એક્ઝામ્પલ છે રાવણનું. તો રાવણથી ત્રણેય લોક એટલે બ્રહ્મલોક થી માંડીને પાતાળ લોક સુધી, એટલે આમ તો 14 ભુવન કહેવાય, પણ 3 લોકમાં એને ડિવાઈડ કર્યું છે, અધ્વલોક અને મધ્યલોક અને અતલોક. તો ત્રણેય લોક જે છે એ રાવણથી ગભરાતા હતા, બીતા હતા. બ્રહ્માંડનો માલિક થઈ ગયો હતો રાવણ, પણ જ્યારથી માતા સીતાનું એને હરણ કર્યું છે ત્યારથી નાની પણ ચૂક થાય ને તો ગભરાઈ જતો હતો, રાતે ઊંઘી નતો શકતો. એટલે એના માનસ એટલે રામચરિત માનસ છે, એની અંદર બહુ સુંદર ચોપાઈ છે રામચરિત માનસની અંદર.
મને બહુ એક્ઝેક્ટ ડિટેલમાં યાદ નથી, પણ ચોપાઈમાં કે છે કે સુન બીચ 10 કંદર દેખા આવા નિકટ જતી કે વેસા, જો કે ડર સુર અસુર ડેરાહી, निंद दिन अन्न न खाई, 110 दिन स्वान की नाई, इत उत चित चला बिड़ाई, इम कुपथ पग देत खगेसा, रह न तेज तन बुद्धि बल લેસા. તો એનો મતલબ શું થાય કે રાવણે જ્યારે માતા સીતાનું હરણ કર્યું ત્યારથી બીક લાગતો હતો, એટલે એને રાવણને પોતાની જે લંકાની જે સુરક્ષા છે ને એ વધારી દીધી હતી. રામચરિતમાનસમાં બહુ ટોટલ વર્ણન છે કે જ્યારે હનુમાનજી જ્યારે પ્રવેશ કરે છે તો કેવી સુરક્ષા જોવે છે રહ્યા, કારણ કે એને બીક છે કે કોઈ ને કોઈ મને ઘાત કરશે મારા ઉપર. તો આમાંથી શું સમજવાનું છે આપણે આ શ્લોકમાંથી કે હંમેશા ધર્મના પક્ષમાં રહેવું જોઈએ. અધર્મના પક્ષમાં જે લોકો રહે છે એને ઓલવેઝ એને બીક લાગે છે, એનું દિલ જે હોય છે એ બહુ નબળું હોય છે. રાઈટ? કોઈ ક્વેશ્ચન છે કોઈનો? નથી. આમાંથી આપણને શીખ મળે કે હંમેશા ધર્મના રસ્તે ચાલવું. હા, હંમેશા ધર્મના રસ્તે ચાલવું. ધર્મનું એક વસ્તુ પણ જોવો, મહાભારતમાં લખ્યું છે કે દુર્યોધને જ્યારે પાંડવોને છળ કપટ કરીને દુર્યોધને પાંડવોને મોકલી દીધા વનવાસમાં, ત્યારે દુર્યોધને ઇન્દ્રપ્રસ્થ જે છે રાજ્ય એના પર શાસન કરતો હતો. અને કેવું શાસન કરતો હતો? તો એ એવું શાસન કરતો હતો જેમ યુધિષ્ઠિર મહારાજ કરતા ને એવું, બધી પ્રજાને ખુશ રાખતો હતો. પ્રજા હતી એ એના શાસનમાં સુખી હતી. તો જ્યારે યુદ્ધ થવાનું હતું ત્યારે મોટા ભાગની સેના જે હતી એ દુર્યોધનના પક્ષમાં હતી. જે 11 અક્ષોની સેના છે એમાંથી એક અક્ષોની સેના ભગવાન કૃષ્ણની નારાયણી સેના છે, એક અક્ષોની સેના જેના મામા શાલ્વ છે એને કપટપૂર્વક પોતાની અંદર લાવી દીધો છે એની છે. એમ કંઈ પણ મોટા ભાગની જે સેના છે એ ક્યાંથી આવે છે? તો હસ્તિનાપુર અને ઇન્દ્રપ્રસ્થથી આવે છે, કારણ કે ઇન્દ્રપ્રસ્થમાં પણ સેના હતી. યુધિષ્ઠિર મહારાજ જોડે સેના એટલે તો સમ્રાટ બન્યા હતા. તો સેના એના પક્ષમાં કેમ યુદ્ધ કરવા તૈયાર થઈ? કારણ કે એને બ્રેડ બટર બરોબર મળતા હતા. આપણે રોટી કપડા મકાન જે કહીએ છીએ એ બહુ ચાલાક હતો. આ દુર્યોધન ચાલાક હતો. એને ખબર હતી કે જ્યારે પાંડવો પાછા આવશે ત્યારે મારે તો પાછું આપવાનું નથી રાજ્ય. તો રાજ્ય મારે પાછું નથી આપવાનું, તો યુદ્ધ થવાનું છે. જો યુદ્ધ થશે તો મારે સેનાની જરૂર છે, ને સેનાની જરૂર છે તો અત્યારથી જ હું બધાને પ્રજાને સુખી રાખું. રાઈટ? વેલફેર સ્કીમ ચલાવતો હતો અત્યારે ત્યાં, તો સુખી રાખતો હતો. તો સુખી રાખતો હતો એટલે બધા એના પક્ષમાં થઈ ગયા હતા. ચાહતા હતા કોને? યુધિષ્ઠિરને. પણ હવે યુધિષ્ઠિર તો 13 વર્ષ સુધી દૂર છે, એટલે આ બધું આ છલ કપટ કરવા વાળા આ બધું કરે છે. સમજ્યા તમે? તો પણ આપણે શું સમજવાનું છે કે આપણી લાઈફની અંદર આપણે ધર્મ ઉપર ચાલવાનું. જો 2 પૈસા ઓછા કમાઈએ, જો 1 રોટલી ઓછી ખાઈએ, પણ બીક નથી કોઈની. તમે ખોટું કરશો તો ઓલવેઝ બીક હશે. પૈસા તમે થોડા ચોરાવશો ને તો ઇન્કમ ટેક્સનું તમારે માથા ઉપર હશે કે આ પૈસા થોડા ગળમથલ કર્યા છે, ભાઈ ઇન્કમ ટેક્સ વાળા આજની તો 5, 10, 15 વર્ષે પકડશે, તો પછી પેનલ્ટી બધું લગાવે તમારા ઉપર. પણ ખોટું કરી ના હોય તો શું પ્રોબ્લેમ છે? સમજ્યા? હવે ક્લિયર છે બધા આમાં? હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. તો જ્યારે સીતા માતાનું અપહરણ કર્યા પહેલા રાવણથી બધી પ્રજા કાંપતી હતી, તો એ લોકોને ગભરામણ થતી હતી, પણ એ લોકોએ તો કશું ખરાબ એટલે એનું કર્યું નહીં હતું. તે છતાં એ લોકો ફિયરમાં હતા. એ કોની વાત કરો છો? આ ત્રણેય લોક છે? પ્રજા એટલે ત્રણ એકલી લંકાની પ્રજા નહીં. લંકાની પ્રજા સુખી હતી પાછી રાવણના એની અંદર. કોણ આતતાઈ હતું? કોણ હતું? તો જેમ કે મનુષ્યો હતા, કે રાવણ પોતે હતો રાક્ષસ ને મનુષ્ય મિક્સ જાતિનો હતો. તો એના લંકાની અંદર જે બધા રહેતા હતા, જે પ્રજા એની લંકામાં રહેતી હતી, એ તો બધા રાક્ષસો હતા. પણ લંકાની બહાર પણ ઘણી સૃષ્ટિ છે, રાઈટ? જેમ કે મનુષ્યો હતા, દેવતા, ગંધર્વ, કિન્નર, આ બધા ડરીને રહેતા હતા. રાવણનો હાથ જો એના ખડગ ઉપર જાય ને તો ઉપરના બધા જે દેવતા બધા હલી જતા હતા કે આ આપણા પર આવીને અટેક ના કરે, કારણ કે એને અમરત્વ પ્રાપ્ત કરાયું હતું. એને એક આખી સ્ટોરી છે એની પાછળ. તો એટલા માટે રાવણ
તમને એક્ઝામ્પલ એટલા માટે આપ્યું કે રાવણે જ્યારે ખોટું કર્યું, સીતા માતાને ઉઠાઈને લઈને આવે બીજાની પત્નીને, ત્યારથી ભય એના મનમાં પેસી ગયો હતો કે મને કોઈને કોઈ તાકમાં જોવે છે, મારું આજ નહીં તો કાલે ખરાબ થશે. એને ખબર હતી, દિલ તો અંદરનું કોન્શિયસનેસ તો તમારું કહી જ દે તમને. આપણે અમુક વાર તમે જોજો, આપણે તમે કશું ખોટું કરો તો કોન્શિયસનેસ તો તમને કહે કે ના કરીશ આ વસ્તુ, પણ આપણે એઝ અ ઓવરરાઈડ કરીને આપણે, કારણ કે આપણે ફ્રી વિલ છે તો ઓવરરાઈડ કરીને આપણે વસ્તુ કરીએ છીએ, પછી આપણને બીક લાગે છે કે કોઈ વખત હું પકડાઈ જઈશ, કોઈ વખત પકડાઈ જઈશ. તો એ રીતે છે. તો ભય બે પ્રકારના હોય છે. એક સામેવાળાના પાવર કે દેવતા લોકોએ તો કશું ખોટું નહીં કર્યું હોય, હમ તે છતાં એનાથી ગભરાતા હતા કે આ કંઈક આપણું ખરાબ ના કરી દે. તો એ એક હમ પ્રકારનો ભય છે. અને બીજા પ્રકારનો ભય એવો છે કે જે મેં કંઈક ખરાબ કર્યું છે, તો જેમ હમ રાવણને હતું કે મેં સીતાનું અપહરણ કર્યું છે, તો યસ. એનાથી મારે બચીને હવે રહેવું જોઈએ. હા, તો એમાં ભયમાં બે પ્રકારના નથી, એક જ પ્રકારનો ભય છે. પણ જો રાવણથી બીજા બીતા હતા, રાઈટ, અને રાવણ પોતે બીતો હતો, એમાં ફરક છે. ભયમાં ફરક છે. એક ભય જે છે, જે રાવણ પોતે બીતો હતો, એ કેમ બીતો હતો? કારણ કે એને ખબર છે કે એને ખોટું કર્યું છે. અને જે દેવતા, ગંધર્વ, કિન્નર ને બધા મનુષ્ય બધા બીતા હતા રાવણથી, કેમ? કારણ કે એના જોડે એટલો પાવર હતો, એને કોઈ હરાઈ નતું શકતું. તો એટલા માટે એ ભયમાં રહેતા હતા કે આના જોડે ઓપોઝિશન કરવામાં કોઈ મજા નથી, તો નહીં તો મારી નાખશે આપણને, કે આપણે એને ઓપ્રેસ કરશે. બધા દેવતાઓને, જે બધા દેવતા હતા, એને રાવણે શું કરે, બંદી બનાવી દીધા હતા. બધા ગ્રહોને પણ બંદી બનાવી દીધા હતા અને પોતાના લંકામાં રાખ્યા હતા બંદી બનાવીને. એનો આખી સ્ટોરી છે રામાયણની અંદર. તો એ લોકોનો ભય જુદો હતો. જેમ કે એક્ઝામ્પલ છે, તમે કશું ખોટું નથી કર્યું તો તમને અંદરથી ભય નથી લાગતો, પણ સામેવાળો વ્યક્તિ તમને મારી ના નાખે તો એ ભય જુદો છે. પણ ભય તો ભય જ છે, પણ એ ભય એટલા માટે છે કે એ પાવરફુલ છે. ને એક ભય એવો છે કે તમને બીજાથી બીક નથી લાગતી, પણ તમે ખોટું કર્યું છે એટલે તમે તમારા જાતથી જ બીવો છો કે કોઈ દેખી જશે, કોઈ કમ્પ્લેન કરશે, કોઈ હું પકડાઈ જઈશ, હું પકડાઈ જઈશ, હું પકડાઈ જઈશ, રાઈટ? ખબર પડી? હરે કૃષ્ણ. હા, હા. હા, બે પ્રકારના ભય હોય છે. એટલે દરેક ભય એવું નહીં હોતું કે અ અ સામેવાળાથી બચવા માટેનો પણ એક ભય હોય છે, પણ દરેક ભય એવો નથી હોતો કે મેં ખરાબ જ કર્યું હોય એમ. યસ. ઓકે, સો નેક્સ્ટ વર્ષ છે. હવે આ વર્ષમાં થોડું આપણે સમજવાનું છે આમાં પણ. તો 20મો શ્લોક છે. અહીંયા શું કહે છે જુઓ. અથ વ્યવસ્થિતાન દ્રષ્ટવા ધાર્તરાષ્ટાન ક્વપી ધ્વજઃ પ્રવર્તે શસ્ત્ર સંપાતે ધનુર્ધમય પાંડવઃ ઋષિકેશમ તદા વાક્યમીદમાહ મહીપતે. તો અહીંયા શું સમજવાનું છે? જો અહીંયા શું કે છે, અથ વ્યવસ્થિતાન દ્રષ્ટવા. તો અહીંયા જે અથ એટલે આપણે કોઈ પણ વસ્તુ શરૂઆત કરીએ સંસ્કૃતમાં, ઇતિ અને અથ નો ઉપયોગ થાય છે. આપણે થોડું ટેકનિકલ છે એટલે આપણે એમાં જતા નથી. પણ અહીંયા શું કે છે કે અર્જુને જ્યારે આ બધું સાંભળ્યું, અર્જુને જોયું કે બંને તરફથી, બંને પક્ષથી હવે શંખનાદ થઈ ગયા છે. શંખનાદનો મતલબ શું છે? કે હવે યુદ્ધની તૈયારી હવે ચાલુ થવાનું છે. યુદ્ધ ઇઝ અબાઉટ ટુ બિગિન, વોર ઇઝ અબાઉટ ટુ બિગિન. તો જે અર્જુન છે એ પોતાનું બાણ ચઢાવે. અત્યાર સુધી અર્જુનને કશો પ્રોબ્લેમ નથી. એ બાણ ચડાવે છે પોતાના ધનુષ ઉપર અને રેડી છે મારવા માટે. કે જ્યારે જે દ્રુપદ છે, દ્રુપદનો જે પુત્ર દુષ્ટદ્યુમ્ન, એ એકવાર કહે આક્રમણ, તમે જોયું હશે બધું, ચાલુ પડી જાય રહ્યો, તો ત્યાં સુધી રેડી છે. તો અહીંયા શું સમજવાનું છે? અહીંયા જો કહે છે કપિત ધ્વજ. કપિત ધ્વજ નો મતલબ આવે છે, કપિત ધ્વજ એટલે શું? તો જે અર્જુનનો જે, હનુમાનજીની ધ્વજા. હા, અર્જુનનો ફ્લેગ છે એમાં સ્વયં ભગવાન કે હનુમાન દાદા સ્વયં વિરાજમાન છે. તો એ કેમ વિરાજમાન છે? એનું શું કારણ છે? તમને બધાને સ્ટોરી ખબર છે, રાઈટ? એની કે રામની સાથે હંમેશા હનુમાનજી હોય, અને અહીંયા રામની કૃષ્ણ સાથે પણ રામના સ્વરૂપે છે. ના, એવું કશું નથી. ના, એવું નથી. અહીંયા ભગવાન લાઈક કૃષ્ણ અવતારમાં એમ કહ્યું હતું કે હું તમારી લાઈક સાથે રાખીશ, એવું કઈ છે? ના, એવું પણ નથી. ના, એવું નથી. ના. તો સ્ટોરી આ રીતની છે કે એક વખતે
જ્યારે દુર્વાસા મુનિ આવે છે આ પરીક્ષા કરવા માટે પાંડવોની, કારણ કે દુર્યોધન બહુ કનિંગ છે. દુર્યોધનને લાગે છે કે આ લોકો ગયા છે વનમાં, પણ વનમાં જઈને પણ એ લોકો સુખી છે. તો દુર્યોધન બહુ છલ કપટ કરીને દુર્વાસા મુનિ જે છે એ દુર્વાસા મુનિને ભોજનનું આમંત્રણ આપે છે. બહુ લાંબી સ્ટોરી છે, આપણે ટૂંકમાં સમજાવું છું. તો જ્યારે દુર્વાસા મુનિ પ્રસન્ન થાય છે તો કહે છે કે હું પ્રસન્ન છું, માંગ, તારે શું જોઈએ છે દુર્યોધન? તો દુર્યોધન અને શકુની વૃત્તિ કરે છે કે અહીંયા જ નજીકમાં જ પાંડવ નિવાસ કરે છે, તમે જઈને એના પર કૃપા કરો. હવે એને ખબર છે કે આ દુર્વાસા મુનિ 10,000 ઋષિઓ લઈને, પોતાના શિષ્યો લઈને ચાલે છે, તો પાંડવ શું એની સેવા કરશે? અને પાંડવ સેવા નહીં કરે તો બહુ સિમિલર વસ્તુ છે કે પાંડવ જો સેવા નહીં કરી શકે તો એ લોકો આ દુર્વાસા મુનિ શ્રાપ આપીને એને ભસ્મ કરી નાખશે, કે એનું ખરાબ કરશે. તો એ બધી જ્યારે સ્ટોરી પૂરી થાય છે ત્યારે ભીમ જે હોય છે એ ભીમ હેપી નથી યુધિષ્ઠિરથી. કેમ નથી હેપી? કારણ કે ભીમ ઓલવેઝ યુદ્ધના મોડમાં હોય છે. એને ઓલવેઝ યુદ્ધ જ કરવું હોય છે ભીમને, કે આજે જઈને પતાઈ આવું હું દુર્યોધનને, એકલો જ કાફી છે. પણ યુધિષ્ઠિરના કારણે ભીમ બંધાણમાં છે. તો ઓલવેઝ એની ખટપટ ચાલતી હોય છે ભીમની યુધિષ્ઠિર સાથે. તો ભીમ છે એ ગુસ્સો કરીને જતો રહ્યો હોય છે, કુટિયા છોડીને જતો રહ્યો છે. અને કઈ રીતે જાય છે? તો મહાભારતમાં લખ્યું છે કે આપણે કેવું હોય કે રસ્તો સીધો જતો હોય, રાઈટ, પછી વળે, રસ્તો આમ વળે તો આપણે વળીએ રસ્તા સાથે, રાઈટ. ભીમ તો સીધી લીટીમાં જ ચાલે, વચ્ચે જે આવ્યું ગયું. તો વચ્ચે શું આવતું હતું? તો વચ્ચે ઝાડ આવે ને તો ઝાડને પણ આમ ટક કરે ને તો ઝાડ પડી જાય, મોટા મોટા ઝાડ પડી જતા હતા. વચ્ચે કોઈ હરણ બરણ આવે કે કોઈ પણ પ્રાણી આવે, જો અથડાય ભીમને તો ગયું, સીધો ફટાફટ રમારમ ચાલતો હતો. તો આ જોયું અને ભગવાન કૃષ્ણ જે છે એને ચિંતા થઈ, કારણ કે ભગવાન તો ભક્ત વત્સલ છે. તો ભગવાન કહે છે કે આજે જો આ ભીમને રોક્યો નહીં તો આગળ જઈને એક મોટો પ્રોબ્લેમ ઊભો હતો. એક અજગર રૂપે એક એનું પણ એક કહાની છે. એક રાજા હતો, એને શ્રાપ મળેલો અજગર રૂપે. તો એને એવું વરદાન મળ્યું હતું કે જો કોઈને પકડમાં લઈ લે તો એને એ જો અજગર ના જ છે તો એને છોડાઈ ના શકે દુનિયાની કોઈ તાકાત. એ બ્રહ્માજી એને વરદાન આપ્યું હતું. તો કૃષ્ણ ભગવાન છે એ બહુ વ્યાકુળ થઈ જાય છે. તો કે આને તો મારે બચાવવું પડશે, નહીં તો આનું તો આઈ બનશે. તો કૃષ્ણ ભગવાન હનુમાન દાદાને મોકલે છે કે જાઓ, તમે જાઓ અને સ્ટોપ કરો. તો હનુમાન દાદા જે છે એ બહુ બુઢા વાનરની જેમ દ્વેષ લઈને પોતાની પૂંછડી લાંબી કરીને ત્યાં સૂતા હોય છે અને ભગવાન રામનું નામ લેતા હોય છે. તો આ જે ભીમ હોય છે બહુ ગુસ્સામાં જાતો હોય સીધે સીધો. તો એ જોવે છે કે એક વાંદરો પોતાની પૂંછડી લાંબી કરીને બેસ્યો છે. તો વાંદરાને કે છે, તારી પૂંછડી હટાય. તો હનુમાન દાદા કે ભાઈ હવે હું તો બહુ બુઢ્ઢો થઈ ગયો છું, જો હું મારાથી તો પૂંછડી હટાશે નહીં, તો તું બહુ શક્તિશાળી લાગે છે, તું જ હટાઈ લે મારી પૂંછડી. તો ભીમ પોતાના તાકાતના મદમાં બહુ ટ્રાય કરે છે પણ પૂંછડી ઊંચી કરી નથી શકતો. છેવટે શું થાય છે? ભીમ સમજી જાય છે કે આ કોઈ નોર્મલ વાનર નથી. ત્યારે ભીમ પ્રાર્થના કરે છે અને હનુમાન દાદા પોતાનું વિકરાળ સ્વરૂપ બતાવે છે. અને જ્યારે કહે છે કે તું તો મારો ભાઈ છે, ભીમને કહે તું મારો ભાઈ છે, કારણ કે હું પણ પવન પુત્ર, તું પણ પવન પુત્ર. તો હનુમાન જે ભીમ જે છે એ વરદાન માંગે છે કે તમે અમારું યુદ્ધ થવાનું જ છે હવે, તો તમે તો રાવણને બધાને ડિફીટ કર્યા છે, તો તમે પણ અમારા પક્ષમાં યુદ્ધ કરો. તો હનુમાન દાદા છે કહે છે કે ના, આ મારો યુગ નથી યુદ્ધ કરવાનો, પણ તમે ધર્મના પક્ષમાં છો અને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ તમારા પક્ષમાં છે, તો હું તમને હેલ્પ તો કરીશ. તો શું હેલ્પ કરીશ? તો પહેલી હેલ્પ એવું કરીશ કે ભીમને એવું કહે છે કે તું તારે ગર્જના જ્યારે તું કરીશ, યુદ્ધની અંદર જ્યારે તું ગર્જના કરીશ, તો ગર્જનાની અંદર હું મારી પણ ગર્જના એડ કરીશ. અને એટલી ભયાનક ગર્જના હશે કે ગર્જનાથી અમુક લોકો હાર્ટ એટેક આવીને મરી જશે. એટલી જોરદાર ગર્જના કરતો હોય છે ભીમ. એની અંદર હનુમાન દાદાની ગર્જના એડ હોય છે. અને બીજું એ છે કે જ્યારે અર્જુન જ્યારે યુદ્ધ કરશે તો એના ફ્લેગ એનું જે છે એમાં હું વાસ કરીશ. તો જ્યારે અર્જુન યુદ્ધ કરતા હોય છે તો એનું બધી બહુ લાંબી સ્ટોરી છે મહાભારતની અંદર. તો એટલે અહીંયા કે છે કપિત ધ્વજ. તો જે કપિત ધ્વજનો મતલબ છે કે અર્જુનનો જે ધ્વજ છે એની વાત કરે છે. તો અહીંયા ટૂંકમાં એવી વાત કરે છે કે ધાર્તરાષ્ટ્રને મારવા માટે જેનો ધ્વજ કપિત ધ્વજ, એટલે જેના ચેરિયટનો ધ્વજ કપિત ધ્વજ છે, એ રહ્યો અર્જુન તૈયાર છે બાણ લઈને મારવા માટે. આનો આ મતલબ થાય છે. સમજમાં આવ્યું?
હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આવી પ્રભુજી. ઓકે. એ ભીમની સાથે હનુમાનજી જાય છે? ના, ભીમની સાથે નથી જતા. હનુમાનજી તો ધ્વજ ઉપર વિરાજમાન છે, અર્જુનના રથ ઉપર વિરાજમાન. પણ હનુમાનજી એવું કે છે કે જ્યારે ભીમ તું ગર્જના કરીશ ને તો હું રથ ઉપર બેસીને બેસેલો છું રથમાં, તો હું પણ એની સાથે ગર્જના કરીશ. એટલે ભીમની ગર્જના પ્લસ હનુમાન દાદાની ગર્જના. હા, તો એવું કે છે. હા, એવું કે છે રામાયણમાં એવું કીધું છે કે જ્યારે હનુમાન દાદાની પૂંછ પર આગ લગાવે છે ત્યારે જ્યારે આગ લાગી જાય છે, બધું થઈ જાય છે, ત્યારે હનુમાન દાદા જાય છે, પેલા વિકરાળ ગર્જના કરે છે હનુમાન દાદા. અને એવું કહે છે કે જેટલી પણ રાક્ષસી સ્ત્રીઓ પ્રેગ્નેન્ટ હતી એ બધાનું ગર્ભપાત થઈ ગયું હતું. એટલું ભયંકર ગર્જના હતી હનુમાન દાદાની. તો એ ગર્જના પ્લસ ભીમની ગર્જના ભેગી થઈ જાય છે. તો એ છે એની પાછળ. તો હવે શું થાય છે? તો જે અર્જુન જે છે હવે રેડી છે બાણ મારવા માટે, પણ હવે અર્જુન બોલે છે. અર્જુન ઉવાચ, બહુ ઇમ્પોર્ટન્ટ વર્સ છે આ પેલા ચેપ્ટરનો. તો શું કે છે અહીંયા અર્જુન? જુઓ. તો અર્જુન કે છે સેનોર ભયોર મધ્યે રથમ સ્થાપતમ યચ્યુત. તો શું કે છે કે સેનોર ભયોર મધ્યે રથમ સ્થાપતમ અચ્યુત. અચ્યુત એટલે ભગવાન શ્રી કૃષ્ણ. ભગવાન શ્રી કૃષ્ણને કેમ અચ્યુત કે છે? અચ્યુતનો મતલબ શું થાય? અચ્યુતનો મતલબ શું થાય? દરેક જેને અહીંયા દરેક કોન્કોર ના કરી શકે, જેને કોન્કર ના કરી શકે એટલે ઓકે. અનબીટેબલ. અનબીટેબલ, ઓકે. અનબીટેબલ, ઓકે. બીજું? જે હંમેશા સ્થિર હોય છે તે. હા, જે સ્થિર હોય છે, જે પોતાની પોઝિશનથી નીચે નથી પડી જતો, ફોલ ડાઉન નથી થતું, જેનું એ અચ્યુત છે, સ્થિર છે પોતે. ભગવાન આપણે બધા આપણી પોઝિશનથી ફોલ ડાઉન થઈ ગયા છે, એટલે આપણે મટીરિયલ વર્લ્ડમાં છે. એટલે ભગવાન પોતે કદી ફોલ ડાઉન નથી થતા, એટલે એને અચ્યુત કીધું છે. જો અહીંયા ભગવાનના દરેક જે નામ વપરાયા છે એની પાછળ એક મિનિંગ છે અને રાઈટ કોન્ટેક્સમાં વપરાયો છે. કેમ વપરાયો છે? તો અહીંયા કે છે જો સેનોર ભયોર મધ્યે રથમ સ્થાપતમ અચ્યુત. અચ્યુત જે ડગી નથી જતો એને કે તમે સેનાના વચ્ચે જઈને મારો રથ સ્થાપિત કરો. એટલે અહીંયા અચ્યુત નામ વાપરવામાં આવે છે. અહીંયા માધવ પણ કહી શકતા હતા, અહીંયા કૃષ્ણ પણ કહી શકતા હતા, અહીંયા બીજા ભગવાનના હજારો નામ છે, પણ એ અચ્યુતનો પ્રયોગ કરવામાં આવે છે. તો એનું કારણ શું છે? આ છે કે પોતાના સ્થાનથી જે ડગી નથી જતો એને અચ્યુત કીધો છે. તો અર્જુન શું કે છે કે મારો રથ છે એ સ્થાપિત કરો. કેમ સ્થાપિત કરો? તો અહીંયા કે છે આગળ યાવદ એતાન નિરક્ષ અહમ યુદ્ધૌ કામન અવિસ્થાનમ કઈ મયા સહ યોદ્ધાનમ અસ્માન રના સમુદ્યતે. તો એનો શું મતલબ છે? અહીંયા શું કહેવા માંગે છે કે યાવત એતાન નિરક્ષ અહમ. નિરક્ષ એટલે પરીક્ષા કરવી, અવલોકન કરવું. મારે અવલોકન કરવું છે. તો ભાઈ શાનું અવલોકન કરવું છે તારે અર્જુન? તો અહીંયા કે છે યોદ્ધાઉ કામાન અવિસ્થાનમ. અવિસ્થાનમ એટલે સિચ્યુએટેડ, ઉભા છે. કે શેના માટે ઉભા છે? યોદ્ધાઉ કામાન. કામાન એટલે ઈચ્છા. જે યુદ્ધની ઈચ્છા માટે જે આઈને ઉભા છે એ લોકોને મારે જોવા છે. કેમ જોવા છે ભાઈ? તારે યુદ્ધની ઈચ્છા, તને ખબર છે સામે બધા યુદ્ધ કરવા માટે આવ્યા છે, તો તારે કેમ જોવું છે? તો જેમ મિલિટરીના અમુક પ્રોટોકોલ્સ હોય, આપણે ઇન્ડિયા પાકિસ્તાનનું યુદ્ધ થાય તો પાકિસ્તાન વાળા તો બધા એમને બધા યુદ્ધ કરતા હોય છે એમને સ્ટ્રેટેજી વગર, પણ ઇન્ડિયા વાળા એમને સ્ટ્રેટેજી વગર યુદ્ધ નથી કરતા. એ જોવે કે સામને વાળાનું સ્ટ્રેન્થ શું છે, વીકનેસ શું છે, રાઈટ? ક્યાં એને હું પાડી શકું છું, એની સ્ટ્રેન્થ શું છે, એ પ્રમાણે યુદ્ધ કરતા હોય છે. તો અહીંયા પણ અર્જુનને જે કૌરવ લોકો જે આ સામે ઉભા છે એ લોકોની સ્ટ્રેન્થ અને વીકનેસ જોવી છે, કે એમાં કોને જોવું છે, કોણ કોણ યુદ્ધ કરવા આવ્યું છે. એને ખબર છે કૌરવો છે, પણ કૌરવના સાથે બીજા કોણ છે એ મારે જોવું છે. તો એની વાત કરે છે અહીંયા. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ વર્ષ છે. અને આગળ પછી આગળનો જે નેક્સ્ટ વર્ષ છે એમાં પણ એ વાત કરે છે, એ આપણે જોઈએ. અર્જુન બહુ સુંદર વાત કરે છે. તો અહીંયા આગળ વાત કરે છે, એનું કન્ટિન્યુએશન છે. તો શું વાત કરે છે એ જોઈએ. તો 23મા શ્લોકમાં કહે છે યોત્યસ્ય માનમ અવેક્ષહમ યે એતન તત્ર સમાગતઃ ધાર્તરાષ્ટ્રાસ્ય દુર્બુદ્ધે યુદ્ધે પ્રિય ચિકીશવ. તો શું કહે છે જુઓ,
યોદ્ધસ્ય માનમ અવેક્ષહમ. તો એનો મતલબ શું છે કે જે લોકો ફાઇટિંગ કરવા માટે આવે છે એને તો મારે જોવા જ છે. અત્રે સમાગત, સમાગત એટલે જે ભેગા થયેલા, પણ કયા? ધાત્ર રાષ્ટ્રાસ્ય. આ સંસ્કૃતની અંદર છઠ્ઠી વિભક્તિ છે, ધાત્ર રાષ્ટ્રાસ્ય. તો એનો શું મતલબ છે કે જે ધૃતરાષ્ટ્રના જે લોકો છે, એકલા ધૃતરાષ્ટ્ર માટે એકલા કૌરવ લોકો નથી, કૌરવ સાથે બીજા બધા પણ છે. તો શું કે છે? ધાર્ત રાષ્ટ્રાસ્ય દુર્બુદ્ધે, જેની બુદ્ધિ ઇવિલ માઇન્ડ છે, બગડી ગયેલી છે, દુર્બુદ્ધે. અને કોણ કોણ છે? તો કે ધાર્ત રાષ્ટ્રસ્ય દુર્બુદ્ધે યુદ્ધે પ્રિય ચિકિત્સવ. પ્રિય ચિકિત્સવ એટલે જે લોકો એવું જ છે કે દુર્યોધનનું ભલું થાય. પ્રિયનો મતલબ છે ભલું થવું, પ્રિયનો મતલબ છે ભલું થયું. તો પ્રિય ચિકિત્સવ, તો જે લોકો દુર્યોધનનું ભલું ઈચ્છા છે અને એ લોકો અમારા જોડે જે યુદ્ધ કરવા માટે આવે છે એ લોકોને મારે જોવા છે કે કોણ કોણ છે જેનું એનું ભલું ઈચ્છે છે, અહીંયા કહેવા માંગે છે. કલ્પનાબેન, તમે હાથ રેઝ કર્યો છે. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કારણ કે હું બહાર છું, આ તો અહીં ઇન્ટરનેટ ચાલુ થયું એટલે મેં ટ્રાય કર્યો. રિસોર્ટમાં છે એટલે મારાથી આખું વીક એટેન્ડ નહીં થાય એમ. હા, કોઈ વાંધો નહીં, મજા કરો રિસોર્ટમાં. એટલે હવે રેકોર્ડિંગ જોઈશું. પણ આ તો મેં હમણાં મેં પાસવર્ડ મૂક્યો ને તો ચાલુ થયું, એટલે હું તો મીટિંગ ચાલુ છે તો મૂકવા દે એટલે. ઓકે, જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારે રેકોર્ડિંગ સાંભળીશું દરરોજ, એટલે રેકોર્ડિંગ કરજો દરરોજ પ્લીઝ. એટલે તમે નહીં આવો તો નહીં મળે, પણ તમને મળશે રેકોર્ડિંગ. ઇટ્સ ઓકે. નહીં તો આ બધી રેકોર્ડિંગ ઘરે જઈને લોકો ગાપચીઓ મારે છે પછી. ના 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 ના, ઓકે ઓકે, કોઈ વાંધો. આટલા વખત લાભ ના મળ્યો, લાભ ચાલુ થયો તો અમે બહાર છે. હા હા હા, કોઈ વાંધો નથી. ઓકે, કોઈ વાંધો નથી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી બાય. કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. જય તો શ્રી અહીંયા જુઓ, અહીંયા શું કે છે, જો આ સમજવાનું છે થોડું. તો આજે શ્લોક આવ્યો છે કે આગળના શ્લોકની વાત હતી કે અને આપણે શું વાત કરતા હતા? હા, તો આગળના શ્લોકની આગળના શ્લોકમાં એક વસ્તુ કહેવાનું હું ભૂલી ગયો તમને. સેનોર ભયોર મધ્યે આ જે શબ્દ આવ્યો છે એ 21-22માં શ્લોકમાં પણ આવે છે, આગળના 24માં શ્લોકમાં પણ આવશે અને બીજા ચેપ્ટરના 10મા શ્લોકમાં પણ આવશે. પણ એનો કોન્ટેક્સ જુદો છે. અહીંયા શું કોન્ટેક્સ છે? જુઓ, આની અંદર કોન્ટેક્સ શું છે કે અત્યાર સુધી અર્જુન જે છે એ ફાઇટ કરવા માટે રેડી છે. એટલે કે જે મારો રથ આગળ જઈને ઊભી રાખો તો હું જોઉં કે કોને કોને મારે મારવાના છે. પછી આગળ જ્યારે આ શબ્દનો પ્રયોગ આવશે, સેનોર ભયોર મધ્યે, ત્યારે એને કરુણાના પ્રસંગો ઉત્પન્ન થશે. અને જે જ્યારે બીજું ચેપ્ટર આવશે ત્યારે ઓલરેડી ઢળી પડ્યો હશે રહ્યો કે ના 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 ના, હું યુદ્ધ નહીં કરું હવે, મારાથી યુદ્ધ નહીં થાય. તો આ એક કોન્ટેક્સ મને યાદ આવ્યો હતો, તે હું તમને કહેવાનું ભૂલી ગયો હતો. ઓકે, તો સો ફાર કોઈને કોઈ ક્વેશ્ચન છે? આપણે આગળ વધીએ ત્યાં સુધી. નથી. ઓકે. 24મા શ્લોકમાં શું કહે છે? સંજય ઉવાચ. તો હવે સંજય બોલે છે. તો સંજય શું કહે છે? ધૃતરાષ્ટ્રને કહે છે. શું કહે છે? એવ મુક્તો ઋષિકેશો ગુડાકેશ ભારત સેનોર ભયોર મધ્યે સ્થાપિત્વા રથોત્તમ. જો અહીંયા 24મા શ્લોકમાં ફરીથી શબ્દ આવ્યો છે, સેનોર ભયોર મધ્યે. તો શું કહે છે કે સંજય કહે છે કે એવ મુક્ત ઋષિકેશો. હવે જુઓ, ભગવાનનું નામ છે ઋષિકેશ. ઋષિકેશનો શું મતલબ થાય? મેં તમને સમજાયો હતો. ઋષિકેશ એટલે શું? તો કહેશે કૃષ્ણનું નામ. એ તો આપણને ખબર છે, કૃષ્ણનું નામ છે, પણ એનો મતલબ શું છે? ઋષિકેશનો મતલબ? કૃષ્ણ બધી ઇન્દ્રિયોને કાબુમાં રાખે છે. કૃષ્ણ બધી ઇન્દ્રિયોને કાબુમાં રાખે છે. રાખી શકે છે માટે. ઓકે, બરાબર છે. બીજા કોઈ ડિવોટી? કૃષ્ણ ભગવાન સર્વ પરિસ્થિતિઓમાં ઇન્દ્રિયોના સ્વામી છે. ઓકે, તો કોની ઇન્દ્રિયોના સ્વામી છે? કોની ઇન્દ્રિયોના સ્વામી છે ભગવાન? આપણી જ ઇન્દ્રિયોના સ્વામી છે. આપણી ઇન્દ્રિયોના સ્વામી છે. ઓકે, બીજા કોઈ? એમ પણ કહેવાય છે ને કે કિલર ઓફ કેશી ડીમન કહે છે. કિલર ઓફ કેસી ડીમન. હા, એ પણ કહેવાય કિલર ઓફ કેસી ડીમન. યા, એ પણ કહેવાય. પણ અહીંયા કેમ આ ઋષિકેશનો પ્રયોગ થયો છે? એનું શું ઇમ્પોર્ટન્સ છે? અહીંયા કેમ થયો છે પર્ટિક્યુલર? મેં જેમ કીધું એમ કે દરેક
દરેક શબ્દનો મતલબ છે અહીંયા. એમને એમ નથી વાપર્યું કે ભગવાન જેમ ગમ્યું એમ વ્યાસ મુનિને ગમ્યું તો કોઈ જગ્યાએ ઋષિકેશ, કોઈ જગ્યાએ માધવ, કોઈ જગ્યાએ અચ્યુત, કોઈ જગ્યાએ કૃષ્ણ, કોઈ જગ્યાએ નારાયણ, એ બધું નથી વાપર્યું. એના દરેક પાછળ એક રીઝન છે કે કેમ ઋષિકેશ વાપરવામાં આવે. તો ઋષિકેશ અહીંયા કેમ વાપરવામાં આવ્યો છે? કોઈ નહીં. તો ઋષિકેશનો મતલબ એ ડેફિનેટલી એવો થાય કે ઇન્દ્રિયોનો માલિક. પણ જો ઋષિકેશનો એક બીજો પણ મતલબ થાય છે કે ભગવાન અલ્ટિમેટલી તો આજે મન, બુદ્ધિ, જે બધું છે એ બધી ઇન્દ્રિયો છે, આ જેટલી પણ ઇન્દ્રિયો છે એને આજ્ઞા આપનારા તો એ જ છે. કારણ કે સોલ એમનો પાર્ટ એન્ડ પાર્સલ છે. આપણે સોલ છીએ, રાઈટ? તો સોલના કારણે જ આ મન, બુદ્ધિ ને બધું ચાલે છે. જો સોલ ના હોય તો મન, બુદ્ધિ, અહંકાર ને બધી આપણે જે ઇન્દ્રિયો બધી કામ કરે છે, હું આજે બોલું છું, જો મારામાં સોલ ના હોય, આ બોડીમાં સોલ ના હોય તો ના બોલી શકું. તો એ સોલ એ પાવરનું કામ કરે છે. અને જે બધી ઇન્દ્રિયો ને બધું છે એ ફોન જેવું છે. જ્યારે તમે ચાર્જ કરો ત્યારે તમે એ કામ કરે છે. તો અહીંયા શું કહેવા માંગે છે કે ઋષિકેશનો મતલબ અહીંયા એ રીતે વાપરવામાં આવે છે કે જે અંતર્યામી ભગવાન જે છે, જે બધાને ચલાવે છે, એને પણ આદેશ આપે છે. કોણ આદેશ આપે છે? અર્જુન આપે છે કે મારો રથ જઈને સ્થાપિત કરો. એકચ્યુઅલી ભગવાન આદેશ આપવો જોઈએ ને, ભગવાન આદેશ આપવો જોઈએ અર્જુનને, કે હી ઇઝ ધ માસ્ટર ઓફ ઓલ ધ સેન્સીસ. પણ અહીંયા ઉલટું છે. અહીંયા અર્જુન આજ્ઞા આપે છે ભગવાનને કે તમે જઈને મારો રથ સ્થાપિત કરો. અને ભગવાન પોતે એટલા કૃપાળુ છે કે પોતે આજ્ઞા સ્વીકાર કરે છે. કારણ કે એનો રોલ શું છે ભગવાનનો અહીંયા? એઝ અ ડ્રાઈવર તરીકે, સારથીનો ડ્રાઈવર તરીકે. તો પોતાનો રોલ પરફેક્ટ નિભાવે છે. તો ભગવાનમાં અહંકાર નથી. તો બહુ સૂક્ષ્મ વસ્તુ છે. ભગવાન અહંકારને એક્સેપ્ટ નથી કરતા. તો જો તમારામાં અહંકાર રહેલો છે, આપણે અમુક વખતે અમુક પોઝિશન ઉપર આવી ગયા હોય, કે અમુક ડિગ્રીઓ પ્રાપ્ત કરી હોય, કે અમુક બધું પ્રાપ્ત કર્યું, તો આપણે થોડો સટલ અહંકાર, એક ઈગો આવી જાય આપણાની અંદર. આવે કે ના આવે? હું તો ડોક્ટર છું, હું તો મોટો સર્જન છું, હું તો અકાઉન્ટન્ટ છું, મારા જોડે તો ઢગલો કરોડો રૂપિયા છે, હું તો આ ક્લબનો પ્રેસિડેન્ટ છું, હું તો ટેમ્પલનો આ છું, મારા ઘર મોટું મકાન છે, જે પણ હોય, રાઈટ? તો આવા બધા અહંકારો હશે તો ભગવાન કદી પ્રાપ્ત નહીં થાય. તો ભગવાન પોતે અહીંયા બતાવે છે કે હું ઋષિકેશ છું, માસ્ટર ઓફ સેન્સીસ છું, હું છું એ બધાને આજ્ઞા આપવા વાળો. પણ તો પણ હું આજ્ઞા ગ્રહણ કરું છું અર્જુનની. પછી અહીંયા અર્જુનનું નામ શું છે? ગુડાકેશ. ગુડાકેશનો શું મતલબ થાય? જેને પોતાના અજ્ઞાન ઉપર કાબુ મેળવ્યો હોય. શેના પર કાબુ મેળવ્યો હોય? અજ્ઞાન ઉપર. અજ્ઞાન ઉપર કાબુ. એને અજ્ઞાન દૂર થઈ ગયું હોય. અજ્ઞાન દૂર થઈ ગયું. જે ઊંઘ પર કંટ્રોલ કરી લીધું છે. હા, ઊંઘ ઉપર. ગુડાકનો મતલબ છે નિંદ્રા. હા, ગુડાકનો મતલબ છે નિંદ્રા, અને ઈશનો મતલબ છે સ્વામી. તો અર્જુન જે છે, આપણે તો કેવું કે ભાઈ અમુક ટાઈમ થાય એટલે ઊંઘવું જ પડે. અર્જુનને એવું નથી. જે મિલિટરીમાં જે લોકો, આપણે ઇન્ડિયન મિલિટરીમાં જે છે, તો એ લોકો શું કરે? જાગતા જાગતા ઊંઘી રહે, ને ઊંઘતા હોય પણ દેખાય ઊંઘતા પણ એ જાગતા હોય. કારણ કે મિલિટરીનું તો કામ જ એવું છે. કારણ કે એ લોકોને તો અલર્ટ રહેવું પડે 24/7, ગમે ત્યાંથી ગોળી આવે. તો સિમિલરલી અર્જુન પણ એવો છે, ગુડાકેશ છે. એની પાછળ મેં એક લાંબી સ્ટોરી છે મહાભારતની અંદર, આપણે એમાં નહીં જઈએ. બહુ સુંદર સ્ટોરી છે મહાભારતની અંદર કે ગુડાકેશ કઈ રીતે બન્યો. અને એક બીજો મતલબ છે એનો કે અર્જુનના વાળ પણ વાકડિયા છે. જેમ કૃષ્ણ ભગવાનના વાળ વાકડિયા છે, એમ અર્જુનના પણ વાળ વાકડિયા છે. તો અહીંયા શું કહે છે કે એવ મુક્તનો મતલબ શું છે? કે અહીંયા જો આ એક શબ્દ એટલો બહુ સુંદર વાપર્યો છે અહીંયા. એવ મુક્તો ઋષિકેશો ગુડાકેશ ભારત. તો ઋષિકેશના એવ મુક્ત કીધો છે. એવ મુક્તનો શું મતલબ છે? જે મુક્ત થયેલા છે. શેનાથી મુક્ત થયેલા છે? આળસથી મુક્ત થયેલા છે. ભગવાને તમે જોયું કૃષ્ણ ભગવાને આમ સવારે ઉઠીને આળસ કરે, પછી આમ થોડું બગાસા ખાય ને બધું. તમે કદી ફોટા જોયેલા છે ભગવાનના? ક્યાં ફોટા નથી. હા, તો ભગવાનને ના તો નિંદ્રા છે, ના તો આળસ છે, ના તો કોઈના ગુલામ છે. આપણે નિંદ્રા અને આળસના બધાના ગુલામ છે. આપણે બધા, એટલે હું પણ આવી ગયો, રાઈટ?
આપણે બધા છે, પણ કૃષ્ણ ભગવાન એવા નથી, ને સિમિલરલી અર્જુન પણ એવું નથી. એને પણ આળસ કે નિંદ્રાનો ગુલામ નથી. તો અહીંયા એનો એટલા માટે પ્રયોગ કરવામાં આવે છે કે એવ મુક્ત ઋષિકેશો ગુડાકેશ. રાઈટ, સમજમાં આવ્યું? યા ઓકે. આમાં ઘણું બધું એક્સપ્લેનેશન આપી શકાય. એક એક શ્લોકની અંદર કલાકનું એક્સપ્લેનેશન આપી શકાય. એટલું બધું ડીપમાં છે ભગવદ્ ગીતા. પણ આપણે તો રિવિઝનનું પણ રિવિઝન કરીએ છીએ. તો એટલે હું એટલું બધું ડિટેલમાં નથી જતો. અનલેસ કે તમારો કોઈનો ક્વેશ્ચન હોય તો આપણે એના પર ચર્ચા કરી શકીએ છીએ. તો અહીંયા શું કહે છે સંજય? ધૃતરાષ્ટ્રને કહે છે કે જ્યારે અર્જુને આવું કીધું ત્યારે જે ભગવાન કૃષ્ણ છે એ પોતે આજ્ઞા પાલન કરે છે ને રથને લઈને વચ્ચે સ્થાપિત કરે છે. ક્યાં સ્થાપિત કરે છે તો એ આપણે નેક્સ્ટ શ્લોકમાં જોઈએ. આ નેક્સ્ટ શ્લોકમાં કહે છે કે ભગવાન કઈ જગ્યાએ રથને સ્થાપના કરે છે. તો જો અહીંયા કહે છે ભીષ્મ દ્રોણ પ્રમુક્ત સર્વેષાં ચ મહી ક્ષતિમ ઉવાચ પાર્થ પશ્યાતામ સમવેતા કુરુ ઇતિ. તો શું કહે છે કે ભીષ્મ ને દ્રોણ જે પ્રમુખ જે છે બંને, તો ભીષ્મ અને દ્રોણના વચ્ચે સર્વેશામ એટલે બધા ઊભા છે, સર્વેશામ એટલે બધા જ, ને મહિક્ષિતામ એટલે જે ચીફ બધા મોટા મોટા મેન જે કૃપાચાર્ય છે, દુર્યોધન છે, શકુની છે, બધા ઊભા છે. એમાં ભીષ્મ અને દ્રોણ નો રથ પાસે પાસે છે. તો અહીંયા શું કહે કે ભીષ્મ અને રથના દ્રોણના વચ્ચે ભગવાને ઉભો કર્યો છે આ રથને. કારણ કે અર્જુને એવું નથી કીધું કે મારો રથ જઈને ભીષ્મ અને દ્રોણના રથના વચ્ચે સ્થાપના કરો. ભગવાન તો બધું જાણે છે, અંતર્યામી છે, એને ખબર છે કે હવે શું થવાનું છે. એને ખબર છે કે જો હું આ શકુનીના સામે કરીશ ને તો ભગવદ્ ગીતાનો ચાન્સ નહીં આવે, પણ હું ભીષ્મ અને દ્રોણના વચ્ચે ઉભો કરીશ ને તો આગળ હવે શબ્દ આવશે કે કેમ ઉભો કરે છે. કારણ કે અર્જુનના ભાવોને જગાડવાના છે, એના કારુણ્ય જે કમ્પેશનના જે ભાવ છે એને જગાડવાના છે. તો એટલા માટે ભગવાન જો બધું જ સમજે છે કે કોને કઈ ટ્રીક અપનાવવાની છે, અહીંયા કઈ સ્વિચ દબાવો તો કયું શું થશે. તો અર્જુનની સ્વિચ ખબર છે, કારણ કે અર્જુન થોડો ઇમોશનલ છે, રાઈટ, ને હી વેરી ઇમોશનલ અટેચમેન્ટ છે એનું બંને જોડે, દ્રોણાચાર્ય સાથે અને ભીષ્મ પિતામહ સાથે. ભીષ્મ પિતામહ સાથે તો છે જ, ને દ્રોણાચાર્યનો સર્વશ્રેષ્ઠ શિષ્ય છે, તો એના જોડે પણ છે. તો ભગવાન ત્યાં રથને સ્થાપિત કરે છે, અને સ્થાપિત થયા પછી શું થાય છે તો આગળના શ્લોકમાં આવે છે. આગળનો જે 26મો શ્લોક છે એમાં કહે છે, શું કહે છે તો જુઓ. તો અહીંયા કહે છે કે તત્ર પશ્યાન સ્થિતમ પાર્થ પિતૃન અધ પિતામહ આચાર્ય માતુલામ ભાતૃન પુત્રન પુત્રાન સખીમ તથા સસુરામ સુદયન ચૈવ સેનોર અભયોર અપી. તો જો બહુ સુંદર વાત કરે છે. તો શું કે છે અહીંયા? તત્રા પશ્યનો મતલબ છે જોવું. તત્રા એટલે એ પછી જ્યારે રથ સ્થાપિત કર્યો ત્યારે અર્જુને શું જોયું? તો કહે છે કે તત્રા પશ્યતિ સ્થાપિતમ પાર્થ એટલે અર્જુન શું જોવે છે? પિતૃન જોવે છે, પિતામહો જોવે છે. એટલે પિતૃન એટલે એના પિતા તુલ્ય જે લોકો છે એને પિતામહોને જોવે છે. આચાર્યો દ્રોણાચાર્ય કૃપાચાર્યને જોવે છે. માતુલાનો મતલબ ભ્રાતૃન. માતુલા એટલે જે મમ્મી પક્ષથી જે હોય, માતાના પક્ષની, કે અમુક લોકો માતાના પક્ષની, એના મામા શૈલ્ય ઉભા છે સામે. શૈલ્યને ચીટિંગ કરીને લઈ ગયો છે દુર્યોધન. તો માતુલા એટલે જે મામા છે એને જોવે છે. ભાતૃન એટલે ભાઈઓને જોવે છે. પુત્રાન પોતા પુત્ર સમાન છે, કારણ કે બંને ભાઈઓ છે ને, આ બધા ભાઈઓ છે, તો એના પુત્ર સમાન છે, તો પુત્રોને જોવે છે, એના પુત્રોને જોવે છે, ભાઈબંધોને જોવે છે, સસુરોને જોવે છે, બધાને જોવે છે. અને એ જોઈને શું થાય છે તો એનો નેક્સ્ટ 27મા વર્ષમાં એનો હવે ઇમ્પોર્ટન્ટ વર્ષ આવે છે. હવે જુઓ, આપણે આ જે ભગવદ્ ગીતાનો જે પહેલું ચેપ્ટર છે એમાં અર્જુન કેમ ફાઇટ નથી કરવા માંગતો, એના 5 રીઝન આપે છે, 5 કારણો છે. તો એમાંનું હવે પહેલું કારણ અહીંયા બતાવશે 27મા શ્લોકમાં. હવે પહેલું કારણ આવશે. 26મો શ્લોક હતો એનો બેકડ્રોપ હતો, એનું બેકગ્રાઉન્ડ હતું. બેકગ્રાઉન્ડ તૈયાર થઈ ગયું છે અહીંયા. હવે 27મા શ્લોકમાં પ્રોપર રીઝન આપવામાં આવશે કે અર્જુન કેમ ફાઇટ નથી કરવા માંગતો. તો આપણે જોઈએ 27મો શ્લોક અને 28મો શ્લોક. ઓકે, તો 27મા શ્લોકમાં શું કહે છે? જો તાન સમીક્ષ્ય સ કૌંતેય સર્વબંધૂન વ્યવસ્થિતાન કૃપયા પરાયાવિષ્ટો વિસીદંત બબ્રવીત. તો એનો શું મતલબ થાય? જો
તાન સમીક્ષ એટલે બધાને, એ સમીક્ષ એટલે બધાને અવલોકન કર્યું, બધાનું અમે જેમ બધાના નામ લીધા એ બધાનું અવલોકન કર્યું. સ એટલે એ કોંતેય, કોંતેય એટલે કુંતી પુત્ર, કુંતી પુત્રએ બધાનું અવલોકન કર્યું. ને શું કર્યું? સર્વ બંધુન વ્યવસ્થિતાન, સર્વ બંધુન એટલે બધા જે લોકો છે એના ફેમિલી મેળા, વ્યવસ્થિતાનનો મતલબ છે કે ઉભા રહેલા, એ બધાને જોયા. ને શું થયું ભાઈ? જોવાથી શું થયું? કૃપયા પરયા વિષ્ટો, કૃપયા, કૃપયાનો મતલબ છે કે દયાના ભાવ, કમ્પેશન, કરુણાના ભાવ જાગૃત થયા એની અંદર. અને શું કે છે? પરયાવિષ્ટો, પરયાવિષ્ટોનો મતલબ છે ખાલી એમને એમ નથી થયા કરુણાના ભાવ, ઓવરવેલ્મ થઈ ગયો છે, એકદમ અભિભાવુત થઈ ગયો છે. એના જે પેલા શું કહેવાય, આગળ આવશે બધા શ્લોક, આપણે એમાં સમજાઈશું. તો કૃપયા પરિવિષ્ટો વિશદ વિષિદંત બ્રવીવત, તો એનો શું મતલબ છે? વિષિદંત એટલે દુઃખ કરવા માંડ્યો અને આ રીતે બોલ્યો. હવે બોલશે, પણ એ પહેલા આપણે થોડું સમજીએ આ શ્લોકને. ઓકે, તો જુઓ, મેં પહેલા પણ તમને સમજાયેલું છે, પણ ક્વેશ્ચન છે. આપણા શાસ્ત્રોની અંદર બે શબ્દ છે, એક છે દયા ને એક છે કરુણા. સાંભળેલા છે તમે શબ્દો, દયા અને કરુણા? ઓકે, તો કોઈ કહેશે દયા અને દયામાં, દયા અને કરુણા એટલે શું? પેલા તો કોને દયા કહેવાય ને કોને કરુણા કહેવાય? કે બંને શબ્દો એક જ છે? બંને શબ્દો એક છે, દયા અને કરુણા? દયા એટલે પીટી ને, એટલે એનું એક્ઝેક્ટ સિનોનિમ કેવી રીતે સમજાવવાનું? પણ કોઈના પીટી, પર ચલો માનો પીટી, તો પીટી, હા, અને કરુણા એટલે? કમ્પેશન. તો એટલે શું કે ફરક છે બંનેમાં? કમ્પેશન મીન્સ તમે એને બરાબર સમજો છો એની સિચ્યુએશનને, અને અંદરથી પ્રેમ ભાવના, કરુણા જે ફીલ થાય છે, હૃદયથી આવે છે. અને દયા કરવી એટલે દુઃખ, આઈ મીન દુઃખી થવું એના માટે. પણ એનાથી કમ્પેશન ના આવે, એનાથી તમે સારું ના કરી શકો. કમ્પેશનમાં તમે કોઈનું સારું કરો, કોઈનું ખરેખર દિલથી કંઈક કરો તમે. બરાબર છે. બીજા કોઈ? દયા એટલે પ્રભુજી એટલે કે એમને લાઈક એનું જે દુઃખ હોય એમાં તમે એને થોડું આશ્વાસન આપે કે હમ હમ તો એને એને કરુણા એટલે અંદરથી એને થોડું શું કહેવાય કે વધારે આમ એના માટે દુઃખ જાગે, કે એની દયા જાગે અંદરથી, એની આત્માથી એને. ઓકે, બીજા કોઈ? યા એટલે દયા એટલે કે આમ એને ફીલ થાય, સોરી ફીલ થાય સામેવાળા વ્યક્તિ માટે, પણ એ આમ પોતાનું દુઃખ છે એવું ના માને, આમ કે ડિફરન્ટ છે આમ. પણ કમ્પેશન છે એ આમ એ થોડું ડીપર છે, કે જેમાં એને આમ કે એ શેર્ડ સફરિંગ છે, એમ કે એને પણ સફર થોડું ફીલ થાય, પોતાનું સફરિંગ છે એવું માને. કમ્પેશન એટલે આમ કરુણા એટલે તો આપણે દયાવાન થવું જોઈએ કે કરુણાવાન થવું જોઈએ? કરુણાવાન. કરુણા. તો આપણે તો કહે છે કે બધા ઉપર દયા રાખવી જોઈએ. આપણે તો એવું જ સાંભળ્યું છે ને કે બધા ઉપર દયા રાખવી જોઈએ, એવું જ સાંભળ્યું છે ને, કે બીજું કશું સાંભળ્યું છે? એટલે યુઝ્યુઅલી કોઈ ગરીબ વ્યક્તિ હોય અને એને કોઈ અન્નની જરૂર હોય, ખાવા પીવાની જરૂર હોય, કે એને કોઈ પૈસાની જરૂર હોય, તો એને માટે આપણે એ આપણામાં જે જાગે છે વિચારો, અને આપણે એને હેલ્પ કરવા માટે કંઈક કરીએ છીએ, એને દયા કહેવાય. યસ. અને કરુણા? કરુણામાં તમને કોઈ પણ વ્યક્તિનું દુઃખ હોય તે જાણે કે તમને પોતાને થતું હોય એવી રીતનો ભાસ તમને થાય છે, એટલે એને કરુણા કહી શકાય. યસ યસ, સાચી વાત છે. દયા જે છે એ ના ભરત, અને તમે કીધું રાઈટ, એમ કે આપણે કરુણાવાન રહેવું જોઈએ કે દયાવાન, એમ મોટે ભાગે આપણે એવું સાંભળ્યું છે કે દયાવાન રહેવું જોઈએ, પણ સ્પિરિચ્યુઅલ પર્સપેક્ટિવ થી લાઈક આપણું મોસ્ટલી તો બધાનું દુઃખ સેમ છે, લાઈક નો લાઈક કેવી રીતે સમજો, લાઈક બધા એમ કે ડેથ, બર્થ, આ બધા એક્સપિરિયન્સ જે છે લાઈક એ બધાના મ્યુચ્યુઅલ છે. આમ તો
લાઈક આપણે કોઈને હેલ્પ એટલા બધા આપણે તો લિમિટેડ છીએ, આપણે કે એટલું બધું હેલ્પ નહીં કરી શકવાના કોઈને આમ, પણ આપણે કૃષ્ણ જોડે કનેક્ટ કરી આપીએ કોઈને આમ, તો એમ કે ભગવાન તો બહુ અનલિમિટેડ છે, તો એટલે એ પર્સપેક્ટિવથી આપણે કરુણાવાન રહેવું જોઈએ, સ્પિરિચ્યુઅલ પર્સપેક્ટિવથી. બધા ઘણા બધા જો આપણે શબ્દોને ઇન્ટરચેન્જલી વાપરતા હોય છે, પણ એના મિનિંગ્સ બહુ બહુ સુંદર છે. દયા છે, કરુણા છે, પછી આપણે સાંભળ્યું છે કૃપા સાંભળેલી છે, અનુક્રોશ સાંભળેલો છે, અનુકંપન સાંભળેલું છે, પછી અનુગ્રહ સાંભળેલું છે. આપણે બધું આ એક જ જેવું લાગે, સિનોનિમ્સ, બધા સિનોનિમ્સ છે, પણ એકચ્યુઅલી એમાં થોડો ડિફરન્સ છે, સિનોનિમ્સ નથી. એટલે તમે કૃષ્ણ ભગવાનનો જે પ્રણામ મંત્ર છે એમાં શું છે? હે કૃષ્ણ કરુણા સિંધુ. હા, ત્યાં એવું નથી કીધું હે કૃષ્ણ દયા સિંધુ. એટલે જરૂરી નથી કે કૃષ્ણ દયા સિંધુ નથી, હા, પાછું એવું ના સમજી, પણ કરુણા સિંધુ છે, દયા સિંધુ નથી ત્યાં. તો કેમ? કરુણા અને દયામાં શું ફરક છે? તો થોડું સમજીએ. આ શબ્દો સમજવા જેવા છે, તો તમને એ ખબર પડશે. તો આ જે અર્જુનની માનસિકતા છે એ તમને ખબર પડશે. નહીં તો આપણને ખબર નહીં, આપણે વાંચીએ છીએ પણ આપણે રિલેટ નથી કરી શકતા. કેમ નથી કરી શકતા? કારણ કે એને આપણે કનેક્ટ નથી કરી શકતા, આપણે સમજતા નથી શબ્દોને. તો દયા જુઓ, જેમ ઉમાકાંતભાઈએ કીધું બહુ રાઇટલી, કે દયા જે છે એ પરિસ્થિતિ બેઝ છે. આપણે ઘરથી નીકળ્યા હોય મંદિર જવા, અને મંદિરને દરવાજે પેલો ભિખારી બેઠો, એ ભાઈ આપો, અને એને જોઈને આપણા દિલમાં જે થાય છે એ દયા છે, એ કરુણા નથી. કેમ? કારણ કે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ ત્યારે આપણા દિલમાં એ ભાવ આવ્યો એને જોઈને, રાઈટ? તો એ દયા છે, તો એ પરિસ્થિતિ બેઝડ છે. જ્યારે કરુણા જે છે એ એપથી ઇંગ્લિશમાં એક શબ્દ છે એપથી. એપથીનો મતલબ છે કે યુ પુટ યોર સેલ્ફ ઇન ધેર શૂઝ. માન લો કે મને દુઃખ થતું હોય, રાઈટ? એક સિમ્પથી છે ને એક એપથી છે, તમે ઇંગ્લિશમાં શબ્દ છે બે, સિમ્પથી. તો આ મર્સી ઇઝ, આ દયા એટલે મોર લાઈક સિમ્પથી, કે ભાઈ મને બહુ દુઃખ થાય છે કે તું ગરીબ છે, પણ હું તારા કારણે હું ગરીબ નહીં બની જાઉં. ને એ કેવું છે કે ભાઈ તું ગરીબ છે હું સમજુ છું, પણ તું ગરીબ છે એટલે તારે શું શું ભોગવવું પડતું છે એ હું સમજી શકું છું. કારણ કે આઈ કેન ઇમેજિન કે ઇફ આઈ વોઝ અ ગરીબ, ઇફ આઈ વોઝ અ પુઅર, હું પુઅર હોત તો મારે શું શું ભોગવવું પડતું હોત. તો વી કેન હેવ મોર ટચ. તો કરુણાની અંદર વધુ કનેક્શન છે, પર્સનલ રિલેશન છે, પર્સનલ કનેક્શન છે. જ્યારે દયા જે છે એ કેવી છે? સિચ્યુએશન બેઝ છે. પ્લસ દયા જે છે એ કેવી છે? તમે હાયર પોઝિશન ઉપર છો ને કોઈ લોઅર વ્યક્તિ છે એના માટે તમને દયા થાય છે. જેમ કે તમારા જોડે પૈસા હોય ને ગરીબ જોડે પૈસા નથી, તો તમને એમના માટે દયા થાય, બિચારો, 5-10 રૂપિયા આપી દઉં. સમજ્યા? જ્યારે કરુણાની અંદર જુદું છે. કરુણાની અંદર શું છે કે આપણે ફીલ કરીએ છીએ એનું પેન, એ સફર કરે છે, ફીલ કરીએ. અમુક વખતે પતિ પત્ની હોય ને, તો બિચારી પત્નીને દુખાતું હોય બેકમાં, તો પતિ કે ઓકે બરાબર છે, તને દુખાય છે, આઈ અન્ડરસ્ટેન્ડ. પણ અમુક પતિ હોય એ રિયલી અન્ડરસ્ટેન્ડ કરતા કે આઈ કેન ઇમેજિન, કારણ કે મને પણ જ્યારે બેકમાં દુખાય છે તો આઈ કેન ટોટલી અન્ડરસ્ટેન્ડ કે કેવું થાય. અમુક માથું, અમુક માઇગ્રેનના પ્રોબ્લેમ હોય, રાઈટ? તો જે લોકોને માઇગ્રેનના પ્રોબ્લેમ હોય બિચારાને, તો એ લોકો જે બૂમો પાડે, એ લોકોને તો થોડું તમે ટાંકણી પણ એટલો અવાજ થાય ને એવું થાય કે જાણે હથોડો માર્યો. આપણા માટે નોર્મલ છે. તો જેને કરુણા જે છે એ સમજી શકે, કારણ કે તમને કોઈ દિવસે જ્યારે માથામાં દુખાવો થાય ત્યારે તમને કેવું દુખાય છે, તો ત્યારે એ જે દુખાવો જ્યારે તમે અનુભવ કર્યો, એ અનુભવ તમારા અનુભવમાં મૂકો, અને જ્યારે વ્યક્તિને જ્યારે દુખાવો થાય છે ત્યારે તમે એને કનેક્ટ કરો કે આ હું સમજી શકું છું. આઈ શુડ બી જેન્ટલ વિથ યુ. મારે તારા જોડે કઈ રીતે વર્તન કરવું જોઈએ આ પરિસ્થિતિમાં, આઈ કેન ટોટલી રિલેટ. તો એ છે કરુણા. એટલે કૃષ્ણ ભગવાન કેવા છે? કરુણા સિંધુ છે. દયા સિંધુ તો છે જ, આપણા બધા ઉપર દયા કરે જ છે, પણ વધુ કરુણા સિંધુ છે, કમ્પેશન છે એમને વધુ આપણા ઉપર. આ ફરક સમજમાં આવે છે? બીજો ફરક એવો પણ છે કે દયા જે છે એ એક્શન ઓરિએન્ટેડ નથી. આપણે કોઈ પર દયા, કેમ કે માન લો કે ભિખારી છે, તો ભિખારીને આપણે ભીખ આપવી કે ના આપવી એ આપણું પ્રેરોગેટિવ છે, આપણું ડિસ્ક્રેશન છે, કે મારે એને ભીખ આપવી કે ના આપવી એ મારા ઉપર છે. પણ જ્યારે કરુણા જેના ઉપર છે, જે કરુણા એ એક્શન બેઝ છે. જે કરુણાવાન છે એ સમજે કે જો મારા જોડે પૈસા ના હોય તો કેવું લાગે, તો લેટ મી ગીવ હિમ સમ મની, કે લેટ મી ગીવ હિમ સમ ફૂડ ઓર સમ ક્લોથ ઓર વોટ એવર ઇટ ઇઝ. સમજ્યા? તો દયા અને કરુણામાં ફરક છે. સમજમાં આવ્યા બંને કે નથી આવી? ક્લિયર છીએ કે નથી ક્લિયર? ક્લિયર છે. હા, બરોબર.
હા, તો દયા સમજ્યા, દયા એ સિચ્યુએશન બેઝ છે, જ્યારે કરુણા બધા માટે છે. ભગવાન એટલે કરુણા, હે કૃષ્ણ કરુણા સિંધુ, કારણ કે એને બધા જેટલા પણ લિવિંગ એન્ટિટી જે છે એ બધા માટે સમાન, કારણ કે એને ખબર છે કે બધી જેટલી પણ જીવાત્માઓ છે બધી સફર કરી રહી છે. એટલે માટે શ્રી ચૈતન્ય મહાપ્રભુ આ ધરતી ઉપર આવે છે, કૃષ્ણ પોતે ચૈતન્ય મહાપ્રભુ બનીને, ને આપણે હરે કૃષ્ણ મહામંત્ર આપે છે કે આ કરો અને અહીંયાથી બહાર નીકળો. આપણે પણ આપણે સાંભળતા નથી, આપણે તો પણ જવા દઈએ છીએ. તો એવું નથી, એટલે કૃષ્ણને હે કરુણા સિંધુ કીધું. રાઈટ. પછી અમુક બીજા બધા શબ્દો પણ છે. કૃપા છે, કૃપાનો મતલબ છે ગ્રેસ. પછી કૃપાના આગળ એક બીજો શબ્દ આવે છે અનુકંપા છે. અનુકંપાનો મતલબ એવો થાય કે તમારા ઇમોશન જે છે એ બહુ ઇન્ટેન્સ ઇમોશન છે તમારા. પછી અનુકંપાના ઇમોશન છે, એક તો છે કૃપા, એક છે અનુકંપા. અનુકંપામાં તમારા ઇમોશન છે પણ તમે કોઈ એને બેનિફિટ નથી આપવા. પછી અનુગ્રહ, એટલે આપણે કહીએ છીએ કે ભગવાન મારા પર અનુગ્રહ કરો, કે ગુરુદેવ મારા પર અનુગ્રહ કરો. અનુગ્રહનો મતલબ શું છે કે સેમ ઇન્ટેન્શન છે. એટલે બહુ ગાઢ, બહુ ગુજરાતી અમુક શબ્દો મને નથી મળતા ગુજરાતીમાં, બહુ તીવ્ર એના ઉપર એના ઇમોશન સમજીએ, પણ પછી શું કરે ભગવાન, એને બેનિફિટ પણ આપે છે ઇન ફેવરમાં. બેનિફિટ એટલે એના કોઈને બહુ કોઈ પ્રોબ્લેમ થતો હોય, એક્ઝામ્પલ કોઈ લાઈફમાં કોઈ પ્રોબ્લેમ છે, તો ભગવાન પાસે વારંવાર તમે પ્લીડ કરો, વારંવાર પ્રે કરો, તો ભગવાન અનુકંપા નથી બતાવવા, અનુગ્રહ કરે છે. એટલે એ સમજે પણ છે, અને એના પછી ભાઈ કે ઓછે તારા આ પ્રોબ્લેમ છે તો હું તારો આ પ્રોબ્લેમ દૂર કરું. એટલે આપણે કહીએ છીએ મારા પર અનુગ્રહ કરો, એટલે મને રિટર્નમાં કશુંક આપો, અનુગ્રહ. પછી કે અનુક્રોશ છે. અનુક્રોશનો મતલબ કે રોવું, ક્રાય કરવું. ક્રોશનો મતલબ છે કે ક્રાય કરવું. તો કોઈ વ્યક્તિ પેનની અંદર બહુ ક્રાય કરતો હોય એટલે એને કે અનુક્રોશ. બધા શબ્દો છે, આ સમજવાની વસ્તુ છે. તો અહીંયા કયો શબ્દ વપરાયો છે આપણે, તો જો કે છે કૃપયા, કૃપયા પરિવિષ્ટતો. તો એનો મતલબ છે કે અહીંયા મળસી નથી, એને અર્જુનને શું ફીલ થાય છે, કરુણા ઉત્પન્ન થાય છે. એની અંદર કરુણા ઉત્પન્ન થાય છે. કેમ કરુણા ઉત્પન્ન થાય છે, તો આગળનો જે વર્ષ છે એમાં સમજીએ આપણે, 28મો વર્ષ છે એમાં. તો અર્જુન ઉવાચ, અર્જુન બોલે છે. હવે અર્જુન કહે છે કે એને કેમ કરુણા ઉત્પન્ન થાય છે, તો આપણે સમજીએ. તો કહે છે અર્જુન, દ્રષ્ટવેમ સ્વજનમ કૃષ્ણ યુયુત્સુ સમુપસ્થિતમ સિદંતી મમ ગાત્રાણી મુખ ચ પરિશુષ્યતિ. ભગવાન એટલે અર્જુન કહે છે કે મેં દ્રષ્ટવેમ, હું જ્યાં જ્યાં પણ જોઉં છું ત્યાં મને સ્વજન જ દેખાય છે. સ્વજનનો મતલબ શું છે, મેં તમને એક દિવસ સમજાયો હતો. સ્વજનનો મતલબ શું છે, કોને સ્વજન કહેવાય, કોઈ કહેશે સ્વજન કોને કહેવાય? આપણે બધાને કહીએ છીએ સ્વજન, પણ સ્વજન શબ્દ સમજવા જેવો છે. સ્વજન કોને કહેવાય? પોતાના. સ્વજન એટલે પોતાના. ઓકે ઓકે. બીજા કોઈ? જેને જોઈને પોતાના જેવી લાગણી ઉત્પન્ન થાય. જેને જોઈને પોતાના જેવી લાગણી ઉત્પન્ન થાય ને સ્વજન છે. ઓકે. સ્વજનનો તમે એ કરો, સ્વયુક્ત જન, સ્વયુક્ત જન, સ્વજન. પોતાના જેવા. પોતાના જેવા. પોતાના જેવા, પોતાના જેવા એટલે પોતે જ. પોતે જ. આપણે પોતાના જેવા કહીએ ને, આ મારા સ્વજન છે. સ્વજનનો મતલબ કે હું છું ને એ છે, એમાં કોઈ ડિફરન્સ નથી. મારામાં ને એમાં કોઈ ડિફરન્સ નથી, એને સ્વજન કહેવાય. મારા જેવા છે. હા, મારા એટલે આપણે આપણી જાત જોડે કોઈ પક્ષપાત કરીએ ના કરીએ. ના કરીએ. તો સ્વજનનો મતલબ છે કે હું અને સામેવાળો જે વ્યક્તિ જેને આપણે સ્વજન કહીએ છીએ એ સેમ જ છે. મારા જેવો મતલબ. હા, એમાં કોઈ ભેદ નથી. અમારામાં કોઈ ભેદ નથી. જેમ માતા હોય કે પિતા હોય, એના માટે એના જે સંતાનો 1 હોય, 2 હોય, 4 હોય, 10 હોય, બધા સ્વજન છે. કેમ? બધા એક સમાન છે, એમાં કોઈ ભેદ નથી. સમજ્યા? તો અહીંયા કુંતી પુત્ર અર્જુન શું વાત કરે છે? દ્રષ્ટવેવ સ્વજન, હું જ્યાં જ્યાં દેખું છું ત્યાં મને સ્વજન મારી જ જાત દેખાય છે. બધા સામે હું જ ઉભો છું. સ્વજન કૃષ્ણ, અહીંયા ભગવાન કૃષ્ણનું નામ વપરાય છે. જો કૃષ્ણ, દ્રષ્ટવેમ સજન કૃષ્ણ યુયુત્સુમ સમુપસ્થિતમ. યુયુત્સુમ નો મતલબ શું છે? આપણે આગળ આઈ થિંક
પહેલો જ વર્ષમાં જોયું. સમવેતા યુયુત્સુ, જે ફાઇટિંગ, યુયુત્સુ એટલે યુદ્ધ કરવા આયેલા, યુદ્ધ કરવા આયેલા છે એ જ બધા મને, મારા સ્વજન છે કૃષ્ણ, પણ મને બધા યુદ્ધ કરવા માટે આયેલા છે એ બધા મારા સ્વજનો છે. મારું આવી ગયું, જો અહીંયા મારું આવી ગયું. અર્જુન શું કહે છે? જ્યાં જ્યાં હું દેખું છું એ લોકો જે ઉભા છે, સમૂહ ઉપસ્થિતમ એટલે ઉભા છે, જે ઉભા છે, જે ફાઇટિંગ માટે જે ઉભા છે, હે કૃષ્ણ, એ બધા મારા સ્વજન છે. અને એ જોઈને શું થાય છે? સિદંતી મમ ગાત્રાણી મુખ ચ પરિશુષ્યતિ. સિદંતી નો મતલબ શું થાય છે? કે મારા જે બોડીના અંગો જે છે, મમ ગાત્રાણી, મમ એટલે મુખ, મારી જે મુખ છે એ શું થાય છે? સિદંતી મમ ગાત્રાણી, મારા બોડીના જે એ શું થાય છે? શેકેબલ, ક્વિવર થાય છે બહુ, એટલે આપણે કંપાયમાન કહીએ ને, મારું મોં આપણે અમુક વખતે બહુ આપણે રોતા હોય કોઈ વ્યક્તિ તો થતું હોય, પછી હાથ ધરવું છે, આપણે નર્વસ થઈ જાય ઢીલો પડી જાય, ધ્રુજી જવું, ઢીલો પડી જાય, દાંતરા ઢીલા પડી ગયા. હા, અંગો, શરીરના અંગો ઢીલા પડી જાય. હા, શરીરના અંગો ઢીલા. તો અહીંયા કે સિદંતી નો મતલબ છે શરીરના અંગો ઢીલા પડી ગયા. મમ ગાત્રાણી, પછી મુખ કેવું થઈ ગયું? પરિશુષ્યતિ, સુકાઈ જાય છે. હવે હું બોલી નથી શકતો. અમુક વખતે આપણે આમ આપણા ઘરમાં કોઈ એક્સપાયર થઈ ગયું હોય ને, તો એટલું રોયા હોય કે આમ કશું બોલવું હોય તો અવાજ જ નથી નીકળી શકતો. થયેલું છે એવું કોઈના જોડે, તમારા જોડે? મોં સુકાઈ જાય. હા, તો અહીંયા એવું કે છે કે હું અવાજ જ નથી નીકાળી શકતો. સમજમાં આવ્યું? તો આપણે તો આગળ હજુ કન્ટિન્યુએશન છે અહીંયા એનું. તો આપણે આ પહેલું જે કારણ છે એને આપણે પૂરું કરી દઈએ, અને પછી બીજા કારણ આપણે આવતીકાલે જોઈશું. તો નેક્સ્ટ જે વર્ષ છે 29માં, એમાં શું કે છે જુઓ. અહીંયા આગળ સેમ વર્ષનો કન્ટિન્યુએશન છે. તો અહીંયા કે છે વેપસ્તુ ચ શરીર મે રોમ હર્ષચ્વ જાયતે ગાંડીવમ શસ્ત્રતે હસ્તા ગાંડીવ શસ્ત્ર મેં હસ્તા ત્વચવ પરિદ્યતે. તો એનો શું મતલબ છે? જો કે મારું જે શરીર છે, વેપસ્ત ચ શરીર મેં રોમ હર્ષ જાયતે, એટલે આપણે એવું રોમહર્ષ નો મતલબ છે કે આપણે આપણા શું કહેવાય, જે રૂવાટા જે છે એ ઉભા થઈ જાય છે ને, કે આપણે ગુજરાતીમાં મારા રૂવાટા ઉભા થાય. શરીર કાંપવા લાગે. હા, તો કે મારા રૂવાટા ઉભા થઈ ગયા. પછી શું કે છે? ગાંડીવમ નું શું થાય છે? આ સેકન્ડ વિભક્તિ છે, ઓબ્જેક્ટ તરીકે વાપર્યો છે. સંસ્કૃતમાં સેકન્ડ વિભક્તિ છે. તો ગાંડીવ શસ્ત્રતે, મારું શસ્ત્ર જે ગાંડી છે શું થાય છે? નીચે પડી જાય છે, મારા હાથથી સરકી રહ્યું છે, નીચે પડી જાય છે. હસ્ત નો મતલબ છે હાથ. આપણે નથી કરતા લગ્નમાં હસ્ત મેલાપ કરતા, હસ્ત મેળાપ થાય છે ને. હા, તો અહીંયા કે છે હસ્તા, મારા હાથથી સ્લીપિંગ, મારા હાથથી પડી રહ્યું છે. હસ્તાત્વ ચેવ પરિદ્રયતે, એટલે મને બીજું શું થાય છે કે મારું જે બોડી જે છે એ શું છે? મને એવું લાગે છે સળગી રહ્યું છે અંદરથી. તો અહીંયા અર્જુન પોતાના જે શરીરના અંગોની વાત કરી કે મને હવે બીક લાગવા, મને નર્વસ થઈ ગયો છું, હું ફાઇટ નહીં કરી શકું, કારણ કે આવું બધું થાય છે મારી જોડે. મારું શરીર ટ્રેમ્બલ થઈ જાય છે, હું બોલી નથી શકતો, મારું ગાંડિયું મારા હાથથી સરકી જાય છે, અને આ બધા લક્ષણો બતાવે છે. તો શું બતાવે છે? આ બધું શાના કારણે થાય છે અર્જુન જોડે? શું કારણ છે? પોતાને જોઈને, સ્વજનોને જોઈને, પોતાના. હા, તો સ્વજને જોઈને શું થાય છે? કરુણા ઉત્પન્ન થાય છે એને. દયા ઉત્પન્ન નથી થતી, કરુણા ઉત્પન્ન. તો પહેલું કારણ છે. પહેલું કારણ અર્જુન કેમ ફાઇટ નથી કરવા માંગતો? કારણ કે એને કરુણાના ભાવ ઉત્પન્ન થાય છે. કારણ કે છે કે કરુણા કેમ થાય છે? કારણ કે એને લાગે અમારા સ્વજન છે, તો હું જે છું એ હવે બધું ભૂલી જાય છે કે દુર્યોધને કેટલા બધા મારા જોડે અન્યાય કર્યા, મારું આ પડાઈ લીધું, આ બધું અમને જોવામાં હરાઈ દીધા, દ્રૌપદીનું અપમાન કર્યું, બધું જ ભૂલી જાય છે. અને શું યાદ રાખે છે? સ્વજન છે આ તો મારા. તો એના કારણે આ બધા ટ્રેમ્બલિંગ, એના જે લક્ષણો આપણે જોયા એ છે. તો આ પહેલું કારણ છે કેમ અર્જુન ફાઇટ કરવા નથી માંગતો. તો અહીંયા હું મારા શબ્દોને વિરામ આપું છું. હવે તમારે કોઈ ક્વેશ્ચન કોઈને હોય, કોઈ કમેન્ટ હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. આ જે લક્ષણો હમણાં અર્જુનના છે, એક્ઝેક્ટલી આ લક્ષણો પ્યોર ડિવોટીના પણ હોય છે ને? જે રીતે
એક્ટસી મોમેન્ટ જ્યારે હોય છે ભગવાનને જોઈને ત્યારે આપણે આઈ થિંક શ્રીમદ ભાગવતમમાં જ છે ને કે આ પ્યોર ડિવોટી ને આ વસ્તુ બધું થતું હોય છે. સેમ તો પછી શું ડિફરન્સ છે આ સ્વજનો માટેના કમ્પેશન અને પ્યોર ડિવોટીના લક્ષણોમાં? એક્ઝેક્ટલી સેમ કંઈક મને એ યાદ નથી 6 સિમ્ટમ્સ છે કે 8 સિમ્ટમ્સ છે, મોસ્ટલી 8 સિમ્ટમ્સ છે પ્યોર ડિવોટીના. ફરક એ છે કે અહીંયા અર્જુન જે છે એ મારું સમજીને એને કરુણાના ભાવ ઉત્પન્ન થાય છે, એટલે સ્વજનનો પ્રયોગ કર્યો છે. જ્યારે પ્યોર ડિવોટી જે છે એનો ભાવ જુદો છે ભગવાન સાથે. ભાવનો ડિફરન્સ ભાવનો ડિફરન્સ છે. પણ સિમ્પટમ્સ સેમ છે. સિમ્પટમ્સ ક્વાઇટ સેમ છે, નોટ એક્ઝેક્ટલી. અહીંયા અર્જુનની અંદર નર્વસનેસ છે, જ્યારે પ્યોર ડિવોટીને નર્વસનેસ નથી. એના સિમ્પટમ્સ જુદા છે. એના આંખમાંથી આંસુ પડે છે, જેમ કે આગળ આવશે અર્જુન કહેશે, બીજા ચેપ્ટરનો પહેલો શ્લોકમાં કહેશે કે ભગવાન જ્યારે જોવે છે અર્જુનને પોતાને અશ્રુકુલમ કે પોતાના આંખમાંથી જ્યારે આંસુ પડતા જોવે છે, બધું જોવે છે, તો એના આંખમાંથી પણ આંસુ પડે છે, પણ એના આંખમાંથી આંસુ પડવાનું કારણ જુદું છે અને પ્યોર ડિવોટીના આંખમાંથી આંસુ પડવાનું કારણ જુદું છે. એવું કહેવાય છે કે જ્યારે તમે જ્યારે ગુસ્સે થઈને કે ગુસ્સે એટલે તમારા વિકાર યુક્ત જ્યારે તમે આંસુ હોય તમારા, તો એ ગરમ આંસુ હોય છે, અને જ્યારે ભાવયુક્ત હોય છે તો તમારા આંસુ ઠંડા હોય છે. તો એ જે આંસુ જે પડે છે અર્જુનના, એ વિકારયુક્ત છે. આપણે જો કે જોવા નથી કે એને ટચ કરવા મળે, પણ આપણા લાઈફમાં પણ એવું થતું હશે. જ્યારે તમને રોવાનું આવે ને તો તમારા આંસુ જે પડતા હોય એને ટચ કરવાનું, ખબર પડશે. જો ઠંડા લાગતા હશે તો એનો મતલબ કે કરુણા ભાવયુક્ત છે. અને કોઈ બીજી રીતે હોય, બધા વિકાર જે ષડ વિકાર જે છે એના કારણે કોઈ આંસુ પડતા હોય કોઈ રીઝન, તો એ ગરમ હશે. તમે ટ્રાય કરજો કદી. બીજો કોઈ ક્વેશ્ચન કોઈનો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે બધા શંખના નામ જોયા હતા ગઈકાલે. તો કૌરવ પાસે કોઈ શંખ નહોતા, પણ ભીષ્મ પિતામહ પાસે હતો. તો એમના શંખનું નામ શું હતું? એવું કોને કીધું કે કૌરવ પાસે શંખ નતો? મેં એવું ક્યારે નામ કીધું? નથી ત્યાં. કેમ નામ નથી? શું કારણ છે? એ દુરાચારીથી લડે છે માટે. પણ ભીષ્મ પિતામહ તો કૃષ્ણને માનતા હતા, તો એમના શંખનું ભીષ્મ પિતા હતા, પણ એ અત્યારે કયા પક્ષમાં ઉભા છે? અધર્મના પક્ષમાં. અધર્મના પક્ષમાં છે. તો માટે એમના શંખનું નામ નથી. તો જુઓ, કૃષ્ણ આ મહાભારત ને ગીતા આ જ શીખવાડે છે કે તમે છો ભગવાનના શુદ્ધ ભક્ત છો. ભીષ્મ પિતા ભગવાનના શુદ્ધ ભક્ત છે, પણ અત્યારે કઈ એના રોલમાં ઉભા છે? રોલ શું છે એમનો? દુરાચારીના રોલ પાસે. દુરાચારીને એક્ઝેક્ટલી. અને દુરાચારીથી પણ દુરાચારીથી પણ વધુ શું હતું કે એને દુર્યોધનનું અન્ન ખાધું છે, પાપીનું અન્ન ખાધું છે. તો તમે પાપીનું અન્ન ખાવ તો ગમે એટલા ભગવાનના ભક્ત હોય તો તમારી પોઝિશનથી તમે ફોલ ડાઉન થઈ શકો. જો કે ભીષ્મ પિતામાં કદી ફોલ ડાઉન નથી થયા. અને ભીષ્મ પિતાની સ્ટોરી તો એકદમ જુદી છે, કારણ કે તે પોતે ભગવાનની ઈચ્છાના કારણે ઉભા છે. એનું શંખનું નામ છે શશાંક. શશાંક એનું નામ છે, પણ એનું એ મહાભારતમાં આવે છે, એનો ઉલ્લેખ શશાંક છે. બરાબર. પણ એટલે નથી આવતું કે એમને શંખ કમ્પેરેટિવલી દિવ્ય નથી. પાંડવોના ને ભગવાન શ્રી કૃષ્ણ, એમ તો વિરાટ, દ્રુપદ ને બધાના શંખનું નામ પણ નથી. એવું કે છે કે લોકોએ શંખ વગાડ્યા, પણ એ લોકોએ કયા શંખ વગાડ્યા, એનું શંખનું નામ શું છે? તો કારણ કે એ લોકોના દિવ્ય નથી, પણ કારણ કે કૃષ્ણ ભગવાન જોડે રિલેટેડ છે, ટચમાં છે, એટલે એ લોકોના નામ આવ્યા છે, પણ શંખના નામ નથી આવ્યા. જ્યારે પાંડવ તો પૂર્ણ શરણાગતિ છે ભગવાન કૃષ્ણ. એટલે માટે શંખના નામ આવવા ઇઝ નથિંગ મોર ઇમ્પોર્ટન્ટ. ક્વેશ્ચન અહીંયા છે કે તમે ભગવાન કૃષ્ણને કઈ રીતે શરણાગત છો? ભગવાન કૃષ્ણને કઈ રીતે કનેક્ટેડ છો? ઘણા બધા દુનિયામાં ભગવાન કૃષ્ણના અબજો ભક્તો છે, પણ દરેકની સિચ્યુએશન સેમ થોડી છે. અમુક કનિષ્ઠ અધિકારી છે, અમુક મધ્યમ છે, અમુક ઉત્તમ અધિકારી છે, રાઈટ? એમાં પણ ફરક છે. ટ્રીટમેન્ટ એમની જુદી જુદી છે એમની. કઈ રીતે છે?
ઓકે, બીજા કોઈ ડિવોટી? કોઈ ક્વેશ્ચન નથી? તમારું કોઈ નો ક્વેશ્ચન. નો રિફ્લેક્શન? નો. તમને આ બધું યાદ રહેશે કે હું પૂછવાનો છું? હો ભાઈ, ફરીથી હવે તમે 2 દિવસ પહેલા કહી દેજો ને. ના, 2 દિવસ પહેલા નહીં, આ તો યાદ રાખવા માટે તો રિવિઝન કરાવું છું. આપણે આ ઓલરેડી બધું આપણે બધું આ રિવિઝન આ બધું જઈ ચૂક્યા છીએ. આ તો તમને રિવિઝન કરાવું છું હું. યાદ રહેતું નહીં એનું શું પ્રભુજી? આ તો એને યાદ એટલે નથી રહેતું કારણ કે આપણું બદામ ધ્યાન ખાવાની. આપણું ધ્યાન મટીરિયલમાં વધુ છે. આપણે કદી ભગવત, તમે પોતાની જાતને પૂછો, હું નહીં પૂછું, તમે કદી ભગવત ગીતા લઈને ઘરે બેઠા છો કે લાવો આજે હું પહેલો શ્લોક ભગવદ છે? ગીતા તો બહુ છે, લાયા છીએ. ના, એવું નહીં. ભગવત ગીતા લાઈને મૂક્યું એની વાત નથી, પણ હું આજે ભગવત ગીતાનો પહેલો શ્લોક છે સમજવાનો ટ્રાય કરું એ રીતે ભગવત ગીતા હાથમાં લીધી છે. વાંચે છે પ્રભુજી, પણ યાદ નહીં રહેતું. વાંચવા માટે તો આખી ભગવત ગીતામાં ગીતા વાંચી જાઉં રાગે કલાકમાં. નથી આવતું. હા, ભગવત ગીતા હું ભગવદ ગીતાનું આમાં રાગે જેવું નથી કોઈ આવતું. સમજાવનારું હોય તો મગજમાં ઉતરે ધીરે ધીરે. હા, હવે થોડું ઉતરવા માંડ્યું. તમે સમજાવવા વાળું કહ્યું બરોબર એટલે. છે. અમે પણ કઈ ભગવાનના માના પેટમાંથી થોડું શીખીને આવ્યા છે. પણ સમ વર્ડ્સ નથી ખબર પડતી. અમે એવો પ્રયત્ન કર્યો છે. અમે પણ અમારા ગુરુઓને પૂછીએ છીએ, અમારા જે શિક્ષા ગુરુ છે કે જે પણ બધા ગુરુઓ છે કે અમારા જે સિનિયર ડિવોટીઝ છે એ બધાને અમે પૂછીએ છીએ. તો તમારું જેમ કે એક્ઝામ્પલ છે, તમે બધી બહેનો છો તો તમને કઈ રીતે કુક કરવું એ હું સારું કુક કરી શકું કે તમે સારું કુક કરી શકો? તમે કેમ? કે એમાં એક્સપર્ટ છો, રોજ કરો છો, તમે નાનપણથી કરો છો, શીખ્યા છો તમે એટલે. હા, તો જે વસ્તુ રોજ કરતા હોય એમાં એક્સપર્ટ થાય માણસ. તો તમે રોજ તમારું ઇન્ટેન્શન હોય કે મારે ભગવત ગીતા સમજવી છે અને ભગવત ગીતા ઓટોમેટિક તમને સમજાવશે બધું. આ બધું તમને ઓટોમેટિક અંદરથી સ્ફૂર્ણા પ્રાપ્ત થશે, પણ તમારો ઇન્ટેન્શન હોવું જોઈએ. પછી ભગવત ગીતા લઈને ચલો ને ભરત પ્રભુએ કીધું છે તો 5 મિનિટ આપણે એક શ્લોક વાંચી લઈએ, સમજી લઈએ આ પ્રભુપાદ શું કહે છે, વાંચવા માટે વાંચી લીધું તો નહીં મેર પડે. એક એક શબ્દ, એક એક મતલબ, અનુવાદ, એનું કોમેન્ટ્રી જે પર્પોર્ટ છે એ શીલ પ્રભુપાદ શું એક્ઝેક્ટલી કહેવા માંગે છે અહીંયા, આ શું એક્ઝેક્ટ એનો મતલબ છે, એ ટ્રાય ધ્યાનપૂર્વક વાંચો. એક ફકરો વાંચતા કલાક કરો, પણ ધ્યાનપૂર્વક વાંચો તો ધીમે 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 તમને ખુદ અંદરથી પ્રેરણા થશે. અંદરથી તમને ભગવાન, કારણ કે ભગવાન અંદર બેઠેલા જ છે સુપર સોલ તરીકે. એને ખબર છે કે આનો પ્રયત્ન કેવો છે. જો તમે સિરિયસ પ્રયત્ન કરશો તો સિરિયસલી જ્ઞાન આપશે. ખાલી વાંચવા માટે આપશો અને ખાલી સાંભળવા માટે સાંભળશો, અત્યારે મારી 1 કલાક 1.5 કલાકની મહેનત ખાલી સાંભળવા માટે સાંભળશો તો તમને હમણાં હું કલાક પછી પૂછીશ તો પણ યાદ નહીં રહે, કારણ કે તમે સાંભળવા માટે સાંભળ્યું છે. ના, જીવનમાં ઉતારીએ છીએ. સ્વર્ગમાં નહીં જવાનું. તમારે સ્વર્ગમાં જવું હોય મંગલા માતાજી બુકિંગ હું કરાવું છું, આપણે નથી સ્વર્ગમાં જવાનું. પ્રભુજી, સ્વર્ગમાં જવું સારું કે ગોલોકમાં જવું સારું? ઓફકોર્સ ગોલોકમાં. સ્વર્ગમાં શું કામ જવું છે તમારે? આ ભુવન, ભગવાન કૃષ્ણ કહે છે આ ભુવન 10મા ચેપ્ટર ની અંદર વાત કરી છે ભગવાન કૃષ્ણ આગળ કે બ્રહ્મલોકમાં પણ તમે જતા રહો તો ત્યાંથી પણ નીચે આવવાનું છે ફરીથી દુનિયામાં. તો સ્વર્ગમાં શું કામ જવું છે? વૈકુંઠ જવું છે, વૈકુંઠમાં. વૈકુંઠ થી પણ ઉપર ગોલોક વૃંદાવન છે. ગોલોક વૃંદાવન જ પોતે વૈકુંઠ છે, પણ એ માધુર્ય ધામ છે. વૈકુંઠ જે છે એ ઐશ્વર્ય ધામ છે ભગવાનનું. ત્યાં ભગવાન વિષ્ણુ વાસ કરે છે. પણ વિષ્ણુ ભગવાન સાથે તમે ક્રીડા નહીં કરી શકો. ભગવાન વિષ્ણુના સાથે ખભા પર ચડી નહીં શકો. ભગવાન વિષ્ણુને પોતાનું એઠું નહીં ખવડાવી શકો. કૃષ્ણ સાથે બધું જ કરી શકો છો જે ગોબાલો જે બધા કરે છે. તો ગોલોક વૃંદાવન તો માધુર્ય ધામ છે, તો એનાથી પણ ઉપર છે. તો ત્યાં જવાની કામના કરો કે મારે તો ગોલોક વૃંદાવનમાં જવું છે. ઓકે, બીજો કોઈ ક્વેશ્ચન, કોઈનું રિફ્લેક્શન? બીજું હતું નહીં. ભગવાન જ્યાં શેમાં લઈ જાય એમાં સાચી વાત. નરકમાં લઈ જાય, સ્વર્ગમાં લઈ જાય. હજી તમે સ્વર્ગમાં જ અટક્યા છો. ભગવાન કદી એવું નથી, ભગવાન એવું નથી કહેતા હું લઈ જાઉં ત્યાં ચલો, નહીં તો તમે શુદ્ધ ભક્ત બની ગયા હોય. પણ તમારે સ્વર્ગમાં જવું છે તો ભગવાન કે ઓકે તો ભાઈ સ્વર્ગમાં ચાલો, નો પ્રોબ્લેમ. શુદ્ધ ભક્ત અને આપણામાં એટલો ફરક છે. એટલે આપણે આપણી ગુજરાતી જાડી ભાષામાં કહીએ કે ભગવાન જ્યાં લઈ જાય ત્યાં ખરું. ભગવાન, હા, પણ ભગવાન નહીં તો ભગવાન એમને ફ્રી વિલ આપી ના હોત ને, આપણે સ્વતંત્રતા આપણને આપી ના હોત. ભગવાનને જે કરાવો હોય તો પછી આપણે કર્મનું ફળ પ્રાપ્ત શું કામ થાય? તો બધું ભગવાન કરે છે, તો તું કરે મારે શું કામ ભોગવવાનું ભાઈ?
હું શું કામ ગોલોકમાં જવું, હું શું કામ સ્વર્ગમાં જવું, નર્કમાં જવું? ભગવાન નથી લઈ જાય. એટલે આ આપણી જે બોલવાની જે ટેવ છે, જે સમજવાની ટેવ, એને રિફાઇન કરવાની જરૂર છે. ભગવાન ક્યાંય કોઈને સાચી નથી લઈ વાત. જતો. આપણી ઈચ્છા અને આપણા કર્મ પ્રમાણે આપણે ગતિ કરીએ છીએ. કર્મ સારા કરીએ તો સારું થાય. કર્મ સારા કરવાની જરૂર નથી, ભક્તિ કરવાની છે. કર્મ સારા કરીને તમે બહુ ને બહુ તો ઉપરના લોકોમાં જશો, કદાચ સ્વર્ગથી ઉપર મહરલોક, તપલોક, જનલોક છે ત્યાં જશો. પણ ત્યાં જઈને કરશો શું? આવવાનું તો પાછું જ છે તમારા ધરતી ઉપર. કીધું બ્રહ્મલોકમાં પણ તમે જશો તો પણ પાછા આવવાના છે. પછી શું કામ? આ સમજણ તમારે ક્રિએટ કરવી પડશે. એમને એમ નહીં ચાલે. ભક્તિમાં કશું વસ્તુ અન્યથા નથી. જેમ સાયકલ પર બેસીને પેડલ માર્યું એટલે સાયકલ ચાલી એવું નથી. દરેક પેડલ નો એક એક મતલબ છે. દરેક પેડલ કયા ઇન્ટેન્શન થી મારો છો, કેટલે ભાવથી મારો છો, કેટલા ઇન્ટેન્સિટી થી મારો છો, બધું જ મેટર્સ. એવરીથિંગ મેટર્સ ઇન ભક્તિ. એટલે આપણી રિફાઇન અહીંયા કરવાની જરૂર છે. આપણી સોચને સુધારવાની જરૂર છે. સાચી વાત છે. ઓકે ઓકે પ્રભુજી. ઓકે, બીજા કોઈ ડિવોટી? રેકોર્ડિંગ કર્યું છે? તમે લેટ જોઈન કર્યું અર્પિતાબેન? હા, હું હમણાં જ આવી બહાર ગઈ રહ્યા અમે લોકો. રેકોર્ડિંગ કર્યું છે યાર. કરી છે. થેન્ક યુ પ્રભુજી, થેન્ક યુ, સોરી. નો પ્રોબ્લેમ. ઓકે, તો મને લાગતું નથી કોઈને પ્રશ્ન છે. તો હવે ફરીથી આજ 8:30 વાગે કાલે આ ટાઈમે મળીશું. ત્યાં સુધી ધન્યવાદ. તમે બધાએ મને તમારો ટાઈમ આપ્યો. હવે આપણે કાલે મળીશું. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુ એવ ચ પતિતનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગદ્ગુરુ શ્રીલ પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. વૈષ્ણવ કી જય. હરે કૃષ્ણ. જય શ્રી હરે કૃષ્ણ. કૃષ્ણ. જય પ્રભુજી. કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ કૃષ્ણ. બધાને. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી બધાને કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે જય કૃષ્ણ. શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, હરે દંડવત પ્રણામ. કૃષ્ણ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ.